પરેશાનજી ત્રિમંત્ર બોલાવો. ગીતાબેન તમે ફોલો કરજો. हाँ जय सच्चिदानंद। नमो वीतरागाय नमो वीतरागाय। नमो अरिहंताणम नमो अरिहंताणम। नमो सिद्धाणम नमो सिद्धाणम। नमो आयरियाणम नमो आयरियाणम। नमो वज्जायाणम नमो उवजायाणम। नमो लोये सप साहुणम नमो लोये सव साहुणम। ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो। पावपणासणो सव पावपणासणो। मंगलाणम च सव्वेसिम मंगलाणं च सव्वेसिं। पदमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय જય सच्चिदानंद जय જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ ગીતાબેન. जय સાહેબ सच्चिदानंद। સાહેબ આપણે અ, મંગળાચરણ લેશું. સાહેબ તમે બોલાવો हाँ અને ગીતાબેન તમે ફોલો કરશો પ્લીઝ. हाँ हाँ। ઓકે. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यं निश्चय वन्द्य है। तेत्रिस कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद
જય સચ્ચિદાનંદ 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 આનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આનંદ જય સચ્ચિદાનંદ પરેશાનજી. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ આપણે પ્રશ્નો લઈએ જ પરેશાનજી. હાજી જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો સાહેબ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી એક એવું છે, દાદાની એક વાત છે કે માણસનું એક એક પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછે છે, માણસનું અસ્તિત્વ એ પોતે જ અહમ નથી? માણસનું અસ્તિત્વ એ પોતે જ અહમ નથી એવો પ્રશ્ન પૂછે છે દાદાને. પોતે અહમ નથી? હા એનો દાદા જવાબ આપે છે કે અસ્તિત્વ એ કોઝિજ રૂપે અહમ છે. કોઝિસ રૂપે અહમ છે અહમ છે. હા અને ઇફેક્ટ રૂપે અહમ નથી. હમ માટે જીવન અહમ વગર ચાલી શકે છે એ પ્રૂફ થાય છે. બરોબર. તો મારે આ સમજવું છે કે જીવન અહમ રૂપે અહમ વગર ચાલી શકે છે એ પ્રૂફ થાય છે એવું દાદા આના ઉપરથી કહે છે કે અસ્તિત્વ એ કોઝિજ રૂપે અહમ છે, ઇફેક્ટ રૂપે અહમ નથી. આ સમજવું છે મારે. હા અસ્તિત્વ રૂપે એટલે કે હું છું એમ ને. અસ્તિત્વ એટલે હું છું. બરાબર. એટલે હું છું પણ હું શું છું એ ખબર નથી. જો હું છું ખબર પડે તો વસ્તુત્વ થઈ જાય. બરાબર. પણ જ્યાં સુધી એ ખબર નથી ત્યાં સુધી હું છું એટલે એ અહંકાર. કારણ કે એ પોતે નથી અને પોતે પારકી વસ્તુમાં આરોપણ કરે છે હું છું તે. એમને અસ્તિત્વ એ કોઝિજ રૂપે અહમ છે એવું કેમ કીધું દાદાએ? અસ્તિત્વ એટલે એ જ કહીએ છે ને કે અસ્તિત્વ એટલે હું છું. હું છું એ તો કોઝિસ થઈ ગયો ને. પછી તો પોતે નથી એ. સમજાઈ ગયું. બરાબર. હું છે કરે છે. હા બરાબર સમજાણું. હા હા. પોતે જે નથી છતાં પોતાને 24 કલાક અજ્ઞાનતાને કારણે ભાન રહ્યા કરે છે કે હું છું. સ્વરૂપે હું છું. બરાબર. કોઝિજ સ્વરૂપે હું છું. આત્મા સ્વરૂપે નથી, દેહ સ્વરૂપે હું છું. બરાબર. ની અંદર પોતાને એવું ભાન નથી રહેતું, ચાલ્યા જ કરે છે. ઇફેક્ટમાં તો ચાલ્યા કરે છે. બરાબર. આવી દીધેલા પુત્ર જેવું ચાલ્યા કરે એટલે કે અહંકાર વગર ચાલે છે. બરાબર. અને પોતે માને છે. કારણ કે ઓલું કોઝિસ એટલે ચાર્જ કરેલું. બરાબર. ડિસ્ચાર્જ તો એની મેળે થાય. બરાબર છે. ભેગા થાય અને ડિસ્ચાર્જ થાય. સંયોગ ભેગા થાય અને ડિસ્ચાર્જ થાય. દાદા કે આ બોમ્બમાં કરોડ રૂપિયા કમાયો અથવા તો એન્જિનિયર થયો, ડોક્ટર કર્યો, તેમાં તે શું કર્યું? તેમાં તે કશું કર્યું નથી. બરાબર. નથી. એ તો પ્રારબ્ધ છે, ઇફેક્ટ છે. બરાબર. ખ્યાલ આવે ને? હા સમજાયું. હા સંજોગો ભેગા થયા ને તું થઈ ગયો, પણ તું માને છે કે તું થઈ ગયો. એ કરેક્ટ નથી એમ. એટલે એના પરથી તારણ કાઢ્યું એમણે કે ઓહો આ તો અહંકાર વગર ચાલે એવું છે. આપણને એમ અહંકાર વગર ના ચાલે, પણ આ તો અહંકાર વગર ચાલે એવું. બરાબર છે. પૈસા વગર ચાલે એવું. વિષય બરાબર. વગર ચાલે એવું. બધા વગર ચાલે એવું. કારણ કે પોતે અસંગ છે. અસંગ છે. વાહ વાહ. હા પણ આ બહુ ઊંચી વાત કરી કે આ અહંકાર વગર ચાલે એવું છે. ડિરાઈવ કરે છે. ડિરાઈવ સિસ્ટમ પરથી
ડિરાઈવ કરે છે વસ્તુની. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. ડિરાઈવ જે કરે છે ને એની અદ્ભુતતા છે. એટલે મને એક આ વાક્ય નતું સમજાતું કે અસ્તિત્વ એ કોઝિસ રૂપે હમ છે, એવું કેમ કે છે દાદા? કોઝિસ રૂપે હમ. હવે એટલે સમજાયું. હું છું પણ એ બીજી વસ્તુમાં હું છું. જો પોતાનામાં હું છું તો એ કોઝિસ નથી, એ તો સ્વભાવ કોઝિસ થઈ નથી, સ્વભાવ થઈ ગયો. વાહ વાહ, બહુ સરસ. સ્વભાવ થઈ ગયો. બરાબર. કોઝિસ ના કહેવાય. કોઝિસ કોને કહેવાય? જે આત્માની ઉપર આવરણ લાવનાર હોય તેને કોઝિસ કહેવાય. બરાબર છે, બહુ આત્માની સરસ. ઉપર આવરણ ન લાવતું હોય તેને કોઝિસ ના કહેવાય. ના કહેવાય, બરાબર છે. ઇફેક્ટ કહેવાય ને, બરાબર છે. બંધ કીધો, બંધ. બંધ. કોઝિસ બંધ કીધો એટલે સ્વભાવને બંધ કરે તેને બંધ કીધો. વાહ વાહ, સ્વભાવને બંધ કરે તેને બંધ. હા, સ્વભાવને બંધ કરે એટલે બંધ કીધો. ખુલ્લું થાય એટલે અબંધ કીધું, અબંધ. વાહ વાહ. જે ચાર્જ કરેલો જે માટી નાખેલી એ હવે ડિસ્ચાર્જ થાય એટલે અબંધ થાય છે. એમાં તો કશું કરવાનું હોતું નથી. એટલે સ્વભાવને બંધ કરે તો એનો બંધ પડે, એ કેવી રીતે? હે? સ્વભાવને બંધ કરે હા, તો બંધ પડે, એ આપે કીધું, એ કેવી રીતે? એ સમજાણું નહીં મને. કેમ? સ્વભાવને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, તેમાં કર્તાપણાનો સ્વભાવ આરોપણ કરે એટલે પોતાનું જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવરણ આવી જાય, જ્ઞાન દર્શન પર આવરણ આવી જાય. એ બંધ કરી તમે પટ્ટી બાંધી, આંખ પર પટ્ટી બાંધી. ત્યાં બંધ એટલે સ્ટોપ છે, સ્ટોપ. હા, દર્શનાવરણ જ્ઞાનાવરણ કર્મ થયું સાહેબ. બરાબર, સમજાણું. બે બંધનો અર્થ જુદો જુદો છે. જે સ્વભાવ પોતાનો સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, તેના પર આવરણ આવ્યું. જોજો, અમુક ગાંઠ એવી હશે, એનો એવો ફોર્સ હશે કે જે તમે જોઈ નહીં શકો. હા, બને છે, એવું બને છે. હા, તો એ શેને કારણે? તો કે બહુ વધારે પડતું આવરણ છે માટે. એટલે એના ખૂબ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવા પડે. બરાબર છે. એટલે પછી દેખાતું થાય. હે? પછી દેખાતું થાય. પછી દેખાતું થાય, આવરણ પાતળા થાય પછી. હા, સમજાયું. પ્રતિક્રમણ કરવાનું કહ્યું ને, પ્રતિક્રમણ જ એટલા માટે કરવાનું કહ્યું કે તમે એનાથી એ થઈ જાઓ. બરાબર. તમે જે ઊંધું આરોપણ કરેલું એમાંથી મુક્ત થાવ. બરાબર છે. એ મુક્ત થયા એટલે તમારું પાતળું થતું જાય. બરાબર છે. સમજાયું. ખ્યાલ આવે ને? હાજી, હા, સમજાયું. એક બીજો પ્રશ્ન પૂછું સ્વામીજી? દાદાવાણી જૂન 2024 એક છે, પાના નંબર 25 ઉપર. દાદા એવું કે છે કે તમારે સુખભાઈ દાદાવાણી દાદાવાણી જૂન 2024 પેજ નંબર 25, છેલ્લું પાનું. 25 લાસ્ટ પાનું. હું ટ્રાય કરું છું, તમે ત્યાં સુધી બોલો. હા, એમાં દાદા એવું કહે છે કે તમારે આજ્ઞામાં રહેવું છે એ નક્કી કરવું. સંભળાય છે સ્વામીજી? હા, બોલો બોલો. હા, તમારે આજ્ઞામાં રહેવું છે એ નક્કી કરવું, પછી આજ્ઞામાં રાખવું એ કુદરતનું કામ છે. હવે મને એવું સમજાય છે કે આજ્ઞામાં રહેવું એ તો સમજણ છે ને, ક્રિયા નથી. આજ્ઞામાં રહેવું તો સમજણની બાબતમાં કુદરત મને કેમ હેલ્પ કરે? કુદરત તો ક્રિયામાં હેલ્પ કરે. એવું છે કે આત્માનો સ્વભાવ છે કે તમે જે શક્તિ માંગો ને એવી શક્તિ મળે તમને. બરાબર. એટલે તમે નક્કી કરો, કોઈ પણ વસ્તુનું નક્કી કરો એટલે સંજોગો એવા ઉભા થાય અને તમને ઓટોમેટિક જ અંદરથી લાઈટ મળે કે જો આ રિલેટિવ છે, આ રિયલ છે, આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. કારણ કે તમે શક્તિ માંગી છે આજ્ઞામાં રહેવાની. બરાબર છે. પછી કુદરત રાખે છે તમને. એટલે કુદરત એવા સંજોગો ભેગા કર્યા. સંજોગો ભેગા થાય અને અંદરથી તમને એવું થાય કે આ આવું છે, આ આવું જ છે, આ આવું જ છે. એટલે યથાર્થ પણ એટલે શક્તિ માંગવાની. એટલે અંદરની સમજણમાં કુદરત હેલ્પ કરે. અંદરની સમજણમાં કુદરત હેલ્પ કરે. બહુ હેલ્પ કરે ને. તમારા સંજોગો તમને એમ દેખાય તરત, નહીં તો અત્યારે રિલેટિવ રિયલ જલ્દી નથી સમજાતું તમને. ખબર તો છે જ તમને, પણ તમારો મોહ તમને જોવા નથી દેતો. બરાબર. એટલે તમે શક્તિ માંગેલી હોય એટલે એ પ્રમાણે કામ કરે. તમે આત્મા તરફની શક્તિ માંગો છો. બરાબર. દર્શન ખોલવા માટેની શક્તિ માંગો છો. બરાબર. એવું એટલે દર્શન, ચારિત્ર, ઓલો શું કહેવાય,
ચારિત્રમોને તમે કાઢી નાખવા માટેની વાત કરો, એ શક્તિ માંગો છો. એ શક્તિ માગીએ એ છીએ બરાબર. ઓળખાવો તો જોઈએ ને, ઓળખાઈ ના તો કરવાનું શું, એમાં તો અટવાઈ ગયા છે. એટલે મને સ્વામીજી એવું સમજાતું હતું કે કુદરતની હેલ્પ મને સંજોગો ભેગા કરવા જ મળે, સમજણ માટે ન મળે મને હેલ્પ, એવું સમજાતું. નહીં, પણ એ તમારા સંજોગ ભેગા થાય એટલે તમને ક્લિક થાય ને. બરાબર. સંજોગોની હાજરીમાં ક્લિક. બરાબર. આજ્ઞામાં રહેવું છે એટલે સંજોગ એવા ભેગા થાય એટલે તરત તમને ક્લિક થાય કે ઓ આ તો રિલેટિવ છે, એટલે બહુ ઝઘડો કરવા જેવો નથી. સંજોગ ઉપરથી આજ્ઞામાં જવાય પછી. બરાબર. એના પરથી આવે ને. વાહ, બહુ સરસ. બહુ સ્વતંત્ર છીએ આપણે, પણ અત્યારે આપણને આધાર લેવો પડે છે. બરાબર છે. બરાબર છે. દેવાળા માણસ છે ભાઈ. હે? દેવાળિયા માણસ છે. દેવાળિયા છીએ. બરાબર છે. બરાબર છે. હા, દેવાળિયાને તો થોડું શક્તિ આપવી પડે, આમ તેમ કરીને જરાક એ આપવું પડે, પછી ધીરે ધીરે સેટ થઈ જાય. એટલે બરાબર છે. એટલે શક્તિ માંગીએ તો આપણને સંજોગો ભેગા થાય, અને સંજોગો ભેગા થાય તો આજ્ઞામાં રહેવાની હેલ્પ મળે. ક્લિક કરે આપણને. ક્લિક કરે. બરાબર છે. ક્લિક કરે. બરાબર છે. બહુ સરસ. અત્યારે તો સંજોગો સંસાર તરફના છે. સંસાર તરફના છે. મહાપુરુષાર્થે તમે આજ્ઞામાં રહી શકો. મહાપુરુષાર્થ. મહાકષ્ટે આજ્ઞામાં રહેવાય. બરાબર છે. બહુ સરસ. અને ઓલામાં સહેજે રહેવાય. એટલે શક્તિ માંગમાન કરવાની ને, એટલે શક્તિ માંગમાન કરવાની. જેમ પૈસા કમાવાની શક્તિ માંગીએ, બીજા માટે શક્તિ જોઈએ છે, તેમ આના માટે શક્તિ માંગો. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. અને એના માટે બહુ હેલ્પફુલ 9 કલમો છે. હા છે. બરાબર. વાહ, બહુ સરસ. 9 કલમો દાદા ભગવાન કહે કે એટલી બધી હેલ્પફુલ થાય કે વાત નહીં કરવાની. વાહ વાહ, બહુ સરસ. કારણ કે તમારી પ્રકૃતિ અહમ ન દુભાય એવો અહમ થાય, વાંકું ચૂકું બધી આડાઈઓ નીકળી જાય, બરાબર. પાડવાની વૃત્તિ ચાલી જાય, એટલે પછી તમે તમારા સ્વભાવમાં રહી શકો. નહીં તો રહેવાય કેવી રીતે? રહેવાય નહીં. બરાબર છે. બહુ સરસ. ખ્યાલ આવે ને? એટલે શુદ્ધાત્મા પદ આપ્યું જ, પણ એને સાચવવા માટે 5 આજ્ઞા આપી, માટે શક્તિ માંગવી પડે. વાહ વાહ, માટે શક્તિ માંગવી પડે. દેવાળા વાળા માણસ છે. દેવાળું ભાઈ માઇનસ માર્ક વાળા છે. માઇનસ વાળા છે. બરાબર છે. બહુ દેવાળું. એટલે ખૂબ શક્તિઓ માંગવાની. દાદા ભગવાન તો 500 1000 વખત શક્તિ માંગવાનું કહેતા હતા. વાહ વાહ, બહુ બરાબર છે. 2 વખત શક્તિ માંગે, દાદા આજ્ઞામાં રહેવાનું, ભાઈ કે કંટાળો આવે, ચાલો બંધ કરો હવે. એવું ના હોય ભાઈ. ના હોય. બરાબર છે. બહુ સરસ. 500 વખત શક્તિ માંગવી પડે કે આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. અને જેમ આજ્ઞા રહેવાની શક્તિ માંગતા જઈએ, તેમ અંદર માંગતી વખતે રિલેટિવ, રિયલ અને વ્યવસ્થિત શક્તિ, સંભાવે, નિકાલ, એવું 5 હાજર રહેવું જોઈએ. હાજર રહેવું જોઈએ. વાહ વાહ, બરાબર છે. એટલે શેની શક્તિ માગી છે એ ખબર પડે. હા, નહીં તો 5 આજ્ઞા કહો છો ખરા, પણ પછી છૂટું ના પાડે તો પાછું થોડુંક જલ્દી પરિણામ જરા લેટ આવે. એમ લેટ આવે. બરાબર છે. ઓલું એક્ઝેક્ટ મનમાં હોવું જોઈએ કે શું માંગુ છું. હા, રિલેટિવ, રિયલ જોવાની શક્તિ આપો. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. એમ બરાબર છે. બહુ સરસ. આ બહુ મોટી રહેવાની શક્તિ આપો એટલે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. અને આ ફાઇલ છે, મારે એનો સંભાવી નિકાલ કરવો છે. પછી મધર હોય, વાઇફ હોય, છોકરો હોય, ફાઇલ એટલે ફાઇલ નંબર 1, બીજી 2 3 4 5 બધી ફાઇલ જ છે. આ બહુ મોટી વાત કરી આપે કે જયારે શક્તિ માંગીએ ત્યારે આ ખ્યાલમાં આવવું જોઈએ એમ કે હું શું માંગુ છું. નહીં તો શું એવું શક્તિ માંગો આવું હોય ને એટલે દરેક સંયોગોમાં તમારે છૂટું પડ્યા રાખે. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. સંયોગ ઇટસેલ્ફ જ રિલેટિવ છે. ઇટસેલ્ફ જ છે. બરાબર. છૂટો પડતો જાય, એમાંથી છૂટો પડે. વાહ વાહ. પોતાને જે સંયોગ ભેગો થાય છે એ પોતાની અંદર રહેલા અભિપ્રાયના આધારે સંયોગ ભેગો થાય છે. એટલે શક્તિ માંગેલી હોય એટલે જયારે ક્લિક થાય એટલે તરત જ એને ખબર પડે કે આ રિલેટિવ અને હું જુદો છું આનાથી. બહુ મોટું કામ થાય. બહુ મોટું કામ થાય. બહુ મોટું કામ થાય. બહુ જ મોટું કામ થાય. આજે આ બહુ મોટી ચાવી મળી છે કે આ રીતે શક્તિ મગાય. વાહ વાહ, બહુ સરસ. એ રીતે એમ પછી કઈક આમ બહાર જતા હોઈએ, દૂધ લેવા જતા હોઈએ, કે કઈ કામકાજ કરવા જતા હોય, કે બિઝનેસ નો કોઈ ઓર્ડર લેવા જતા હોય, તો કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. એ થઈ ગયા પછી રાખવાનું. દૂધ મળે, ઓર્ડર મળે કે ના મળે, પેમેન્ટ આવે કે ના આવે, વ્યવસ્થિત શક્તિ કરતા છે. વાહ વાહ, એટલે ઊંચું ના થાય. હા, એટલે અને એની જતા પહેલા આ ફાઇલ નો સંભાવે નિકાલ કરવો છે. એમ વણાઈ જવી જોઈએ આપણા જીવનમાં.
પહેલા જેવી રીતે જીવન જીવતા હતા એવી રીતે જીવન નથી જીવવાનું હવે. એટલે હવે કામ આપણે માટે દરેક મોમેન્ટમાં આજ્ઞા વણાઈ જવી જોઈએ. કામ માટે જતા હોય ત્યારે સંભાવે નિકાલની શક્તિ માંગવી પડે અને આવીએ ત્યારે વ્યવસ્થિતની શક્તિ માંગવી પડે. વ્યવસ્થિત અને જે વ્યવહાર થયો તેમાં કંઈક દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરવાના. પ્રતિક્રમણ કરવાનું. વાહ વાહ, બહુ શુદ્ધાત્મા જોઈ છૂટા પડતા પ્રતિક્રમણ ધર. રિયલ રિલેટિવ જોવાઈ જવું જોઈએ. બરાબર છે, બહુ સરસ. એટલે બધી જ આજ્ઞાઓ વણાઈ જાય. વણી એટલે તમારે હવે દરેક સંયોગોમાં કેમ કરીને આજ્ઞા વણી લેવાની છે. આપણે પહેલા જીવન જીવતા હતા એવું જીવન જીવવાનું ના ચાલે પોતાની ના રીતે. ચાલે, ના ચાલે. બરાબર છે. હવે આજ્ઞા એ જ ધર્મ આપણો. દરેક સંજોગોમાં આજ્ઞા આવી જવી જોઈએ. દરેક સંજોગોમાં આજ્ઞા આવવી જોઈએ. એમ તમે બાથરૂમ જાઓ તો એ આજ્ઞા વણાવી જોઈએ. બહુ સરસ. કે નિહારી નિહાર કરે છે ને હું નિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. વાહ વાહ, બહુ સરસ. પલે પલે ધ્યાન રાખવું પડે. હા, દરેક ક્રિયામાં પોતે છૂટો પડતો જાય કારણ કે દરેક ક્રિયામાં પોતે બંધાયેલો હતો. હવે જેમ જાગૃતિ વધે તેમ દરેક ક્રિયામાં પોતે છૂટો પડતો જાય. છૂટો પડી જાય. બહુ સરસ વાત થઈ આજે. બહુ સરસ વાત થઈ. અને એ છૂટો પડે એટલે એને અન્ય પોતાનો અનુભવ થતો જાય. પોતાનો અનુભવ થાય. વાહ વાહ. હા, પોતે પોતાથી બંધાયેલો હતો, પોતે બીજામાં આરોપણ કર્યું એટલે પોતાનો સ્વભાવ ખોઈ બેઠો. હવે તમે રહેશો, જાગૃતિ વધશે તેમ તેમ પોતે છૂટો પડતો જાય એટલે પોતાનું ભાન થતું જાય. અને એમ પાછી આજ્ઞા પડાતી જાય પાછી. અને એમ વધારે આજ્ઞા પડાય પછી. બહુ સરસ, બહુ સરસ. દાદા ભગવાને ભાન કરાયું કે તું આ છું. એ પ્રતિનિધિ સ્વરૂપે કરાયું પણ હવે લક્ષ સ્વરૂપે થવું જોઈએ. થવું જોઈએ. વાહ વાહ, બરાબર છે. બહુ સરસ વાત છે. બહુ સરસ. હા, બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. जय सच्चिदानंद अशोक भाई। जय सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद परेशान जी। जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। परेशान जी, भाव निद्रा किसे कहते हैं वो मेरे को जानने का। भाव निद्रा, भाव निद्रा, भाव निद्रा। भाव निद्रा किसे कहते हैं? हाँ, मैं सुबीर डे हूं वो भाव निद्रा हो गई। मैं इसका हस्बैंड हूं भाव निद्रा हो गई। मैं इसका बेटा हूं भाव निद्रा हो गई। मैं इंजीनियर हूं भाव निद्रा हो गई। जितनी रॉन्ग बिलीफ है सब भाव निद्रा है। हाँ हाँ हाँ। मैं 60 साल का हूं तो भाव निद्रा हो गई। उसमें आरोपित भाव किया उसके लिए। हाँ, क्योंकि वो भाव निद्रा है ना क्या तो कि स्वभाव को सुला देता है। स्वभाव को जागृत करने के बदले स्वभाव सोए रहता है, स्वभाव जागृत नहीं रहता है। हाँ हाँ। अच्छा, इसके रिलेशन में कल एक सूत्र है। वो आप नर्स भाई निकालो उसको। किसी भी प्रकार का आग्रह है तो जीव मनुष्य को तो तब तक भाव निद्रा में है मनुष्य। हाँ, क्या सूत्र बताओ ने। वो माने काल की सूत्र है। हाँ, निकाल रहा हूँ सर। निकालेंगे। हाँ, आप क्या है इसके बारे, किसके बारे में? जब तक मनुष्य को किसी भी प्रकार का आग्रह है तब तक मनुष्य भाव निद्रा में ही है। आग्रह। हाँ, कल का ही है। कल का ही है। आप तो सूत्र है, आप तो सूत्र नहीं, वो अपने इसमें व्हाट्सएप में आता है ना उसका। अच्छा, तो सही बात है ना। उसमें जुबीर जी क्या समझने का। ये आग्रह के साथ इसका रिलेशन क्या रखा है उसके लिए। आपने जो भाव निद्रा बोला आरोपित भाव के हिसाब से बोला, मेरे को समझ पड़ गया। जैसा मैं सुबीर हूँ, मेरा वाइफ है, वो सब आ गया उसमें। इसमें लिख रहा है जब तक मनुष्य को किसी भी प्रकार का आग्रह है तब तक मनुष्य भाव निद्रा में ही है। ये आ गया अभी। तो सही बात है ना।
ये रिलेटिव वस्तु का आग्रह रहे तो फिर रियल रियल क्या होगा, रियल का क्या होगा? रियल उड़ जाएगा ना। हाँ, रियल उड़ जाएगा मतलब। हाँ, तो आग्रह आग्रह तो किस चीज का होना चाहिए? तो क्योंकि अपने स्वभाव का, शुद्धात्मा का आग्रह होना चाहिए। राइट व्यवहार में तो निराग्रह रखने का, क्योंकि व्यवहार तो चेंजेबल है, वो संजोग के अधीन है। राइट जो संजोग के अधीन है उसमें आग्रह क्यों रखते हो आप? बात करो, 2-4 बार बोलो, कोई वांधा नहीं, लेकिन आग्रह निश्चय स्वरूप नहीं होना चाहिए। राइट। मेरी बात समझ में आती है? हाँ 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 हाँ। व्यवहार में हम आग्रह करते हैं ना तो पकड़ के रखते हैं। मतलब हम स्वभाव से छूट जाते हैं। हैं? हम स्वभाव से, अपने स्वभाव से विमुख होते हैं। स्वभाव से विमुख होते हैं मतलब छूट जाते हैं। हाँ, विमुख नहीं, स्वभाव छूट जाता है ना। तुमने पकड़ के हाँ रखा। पकड़ के रखने का है, हर एक व्यवहार में शुद्धात्मा, मैं शुद्धात्मा हूँ, वो पकड़ के रखने का है। राइट। ख्याल में है? इसलिए उसका आग्रह होना चाहिए। हम्म। तो हम तो व्यवहार के आग्रह में पड़ गए तो वो निश्चय स्वरूप हो गया, तो फिर निश्चय खलास हो गया। इसलिए व्यवहार हाँ भी हाँ। बिगड़ा, निश्चय भी बिगड़ा, सब कुछ बिगड़ा। इसलिए उसको भाव निंद्रा में डाल दिया। राइट राइट। ख्याल में है नहीं बात? हाँ, ख्याल में आके। हाँ, लेकिन ये बाहर वाले लोगों को लिए है, अपने महात्माओं के लिए नहीं है। राइट। हाँ, बाहर के लिए ज्ञान लेने के बाद ये नहीं आता है भाव ज्ञान निद्रा। लेने के बाद नहीं आता है। जो आग्रह रहता है उसमें खुद नहीं होते, खुद तो शुद्धात्मा होता है ना। राइट। हाँ, तो फिर वो व्यवहार का उसका डिस्चार्ज होते रहता है। इसका मतलब महात्माओं के लिए भाव निद्रा होता ही नहीं है। महात्मा के लिए भाव निंद्रा होता ही नहीं, भाव निंद्रा उड़ गई, हाँ हाँ सब हाँ, जागृत हो गया। भाव निंद्रा महात्मा के लिए है ही नहीं भाई। राइट राइट। हाँ, बाहर के लोगों के भाव निंद्रा है। भाव निंद्रा है ना, नया कॉजेज डालना। बराबर। अपना तो कॉजेज ही बंद हो गया तो भाव निंद्रा खत्म हो गई। राइट राइट। ठीक है, हाँ ठीक है ठीक है। बहुत सर। बरोबर। हाँ, वेल सेड। सच्चिदानंद। सुबीर जी, और कोई प्रश्न? नहीं, अभी तो नहीं। अभी नहीं है, कोई बात नहीं। जय सच्चिदानंद। महात्माओं, जय सच्चिदानंद। कोई ना कोई प्रश्न? તમારા નિમિત્તે આપણને સારો સત્સંગ સ્વાધ્યાયનો ચાન્સ મળશે. ઓકે, દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. બોલો દીપકભાઈ, બોલો. हाँ हाँ, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. परेशानंद जी जय सच्चिदानंद। जय सच्चा नरेशभाई बोल। जय। જય સચ્ચિદાનંદ. हाँ, આપણા દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ। હા, પરેશાનંદજી કે સત્સંગમાં એવું સાંભળ્યું છે કે ભાઈ આ દરેકમાં હું જ છું, દરેકમાં હું જ છું એ પ્રયોગ છે। શું? દરેકમાં હું છું, દરેકમાં હા. હું જ છું એ પ્રયોગ અત્યારે ચાલુ કર્યો છે। હા, પણ એ સત્સંગમાં એવું સાંભળવામાં મળે છે કે આખું એ પ્રયોગને સફળતા ના મળે, કારણ કે દરેક રીતે સમજી લેવું પડે ને હા, આખું સમજી લેવું પડે દરેક રીતે। એટલે એ પ્રયોગ છે એ અમુક હા. ટાઈમ પછી એ સક્સેસ ના જાય, અમુક ટાઈમ સુધી રહે પછી, કારણ કે એ કે આમાં શું છે અકર્તા નિર્દોષ એ બધી વ્યક્તિઓને આપણે એ જોવું પડે, એટલે એ દેખાયા કરે એ રીતનું થાય તો પછી આપણો જ તું જ જવાબદાર છે। પછી શું કહ્યું કે તારું સ્વતંત્ર જગત છે એ બધું રિયલાઇઝ થાય આપણને આખું, તો જ પ્રયોગ સફળ થાય એમ હા. કે દરેકમાં હું જ છું। તો એના વિશે થોડો પ્રકાશ પાડો ને કે આપણે ભાઈ શું એવું પુરુષાર્થ। છે કે દરેકમાં હું છું, એ વાત બહુ કરેક્ટ વાત છે। પણ એક તો જો બે વ્યૂ પોઈન્ટ હોય, એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને એક રિયલ વ્યૂ પોઈન્ટ। હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ ની અંદર એવું કહેવામાં આવે છે કે જગતમાં યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ। યસ, યુ આર હોલ રિસ્પોન્સિબલ।
તમારી સાથે જે કોઈ પણ કંઈ પણ કરે છે એ તમે આપેલું છે તેવું તમને એ આપે છે, હા એટલે તમે થયા દેવાદાર. હા હે એટલે આપણે એ શુદ્ધાત્મા થયા. શુદ્ધાત્મા નથી વાત કરતો ભાઈ, હું રિલેટિવ વ્યૂ પોઈન્ટ ની વાત કરું છું તો અત્યારે. હું એ તો તમે શું પૂછો છો તમે? એટલે હું દીપક છું એમ, એટલે દીપક છું એમ. હું એમ કઉ છું બે વ્યૂ પોઈન્ટ છે, બે વ્યૂ પોઈન્ટ, એટલે હું રિયલ એક વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી અને દીપક છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, બરાબર? હા બરાબર. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે વ્યવહાર દ્રષ્ટિ. હા હવે વ્યવહાર દ્રષ્ટિની અંદર વ્યવહાર જે ચાલે છે તે કોને હા. આધીન ચાલે છે? વ્યવહાર જે ચાલે છે એ તો હું એમ સમજુ કરતા વ્યવસ્થિત છે એમ. વ્યવસ્થિત અને શક્તિના આધીન ચાલે છે ને, હા એટલે જેવો બરાબર. આપણે વ્યવહાર કરેલો હશે તેવો પાછો આવે છે ને, હા તેવો જ પાછો આવે. કે હા. બીજો આવે છે? ના તેવો જ આવે. એટલે તમે કોઈને ગાઢ આપી હોય તો ગાઢ પાછી આવે ને, કાર્ડ પાછી આવે, અને બે હોય તો અને બે જ તમે આવે, કોઈને ત્રણ જ. પૈસા આપેલા હોય તો પૈસા પાછા આવે ને, પૈસા આપેલા હોય તો આવે પાછા પાછા. આવે ને. હા એવી રીતે એટલે એને હું કીધું કે આ હું જ છું. હા અચ્છા, એ રીતે હું છું. હા સમજણ હું જ પડી? છું. હા હા હા. કોઈ બહારનો જે એટલે માણસ નથી. આ જે પણ કઈ થઈ રહ્યું છે તે હું જ છું. હા એટલે બરોબર? એમ સમજુ કે જે દેવું જે કરેલું છે એ ચૂકતે કરવું પડશે, જે દેવું છે. દેવું હોય, પાપ હોય કે પુણ્ય હોય, તમારું તમને પાછું મળે છે, યસ. એટલે તમે જ છો, હા સામે વાળો નથી. તમને જે જુદું દેખાય છે તો નિમિત્ત ભાવે છે, હમ એટલે તમે જ છો, એટલે હું જ છું એમ. હમ પણ સમજણ એટલે પડી? એટલે હું શું કહેવા, તમારું સ્વતંત્ર જગત છે. આટલી સમજણ પડી? આટલી સમજણ પડી. હવે તો એટલું બધું 100% ના સમજ પડી, પણ હવે થોડુંક એના માટે થોડુંક એનાલિસિસ કરીશ. પણ એમ કહ્યું છે કે તમારું સ્વતંત્ર જગત છે, તમારું જ સ્વતંત્ર જગત તમારું છે. સ્વતંત્ર, કારણ કે તમારી વચમાં કોઈ છે નહીં. તમે જે કરો તે તમને પાછું આવશે. બરાબર. બોલશો તું ચોર છું તો ચોર આવશે, તમે કહો રાજા છો તો રાજા આવશે, એટલે તે જે કરેલું છે તે જ પાછું આવશે, એટલે હું જ છું. આમાં બહાર કોણ બીજું આવ્યું? એટલે હું જ છું, બધે હું છું એમ, બધે હું છું એમ કે ને. હું છું ને. તમારી જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે, જ્યાં જ્યાં કાનમાં કંઈ પણ સંભળાય, એ બધા ત્યાં ત્યાં બધે અડપલા કરેલા છે, તે બધું સામે આવે છે અત્યારે. એટલે હું શું કહેવાય, 5 ઇન્દ્રિયથી જે કઈ અનુભવમાં આવે તે એ આપણું જ પ્રોજેક્શન છે એમ. આપણું પ્રોજેક્શન છે, આપણું પ્રોજેક્શન. હા એટલે હું છું કે છે. અચ્છા. અને રિયલમાં તો શુદ્ધાત્મા છું જ, હા એટલે શુદ્ધાત્મા બધામાં છે. બરાબર. વાત સમજણ પડી? શુદ્ધાત્મા દરેકમાં છે. એટલે એ ઉદાહરણ કેવું આપ્યું હતું કે અરીસામાં આપણે જોઈએ તો દીપક દેખાય, એક જ હા દીપક દેખાય, પણ જો હા એને પથ્થર મારે હા એટલે લાખ ટુકડા થાય, લાખ ટુકડા થાય એટલે લાખ ટુકડામાં દરેક ટુકડો લાખ દીપક દેખાય આખો. હા અને એમાંથી પછી લાખમાંથી પાછું એક પર આવવાનું છે, એટલે હા ભ્રાંતિથી દેખાય, હમ ભ્રાંતિથી દેખાય એવું. હમ એ વાત એવી રીતે મેં સાંભળવામાં આવી આ હા, તો એ સત્સંગમાં. જુદી વસ્તુ છે. એ એકોમ બહુશ્યામ વાળી વાત છે. એ જુદી વસ્તુ છે ને આ જુદી વસ્તુ છે. જુદી કેવી રીતે કહેવાય? કારણ કે લાખ દીપક દેખાય એટલે દરેક જગ્યાએ હું જ છું એમ એ ના હોય આખું એમ. ના, એવું દરેક જગ્યાએ હું છું, પણ એ બિલીફ સ્વરૂપે છે. અલગ અલગ બિલીફો છે. છો ને, હું કાકો છું, મામો છું, દીકરો છું, બાપ છું, હસબન્ડ છું, તો જુદું જુદું નથી છે, તો એક જ ને. છે એક જ, પણ હા, આપણે એ જુદું અને આ જુદું. એ બુદ્ધિ બતાડે કે જુદું છે આખું. હા, એટલે પછી એમાંથી એક એક પરથી અનેક આવે ને અનેક પરથી પાછું એક પર આવી જાય એમ. હા, એ એવું તો કહ્યું. અનંતમાંથી અનેકમાં આવ્યું. અનંત માં ચિત્ત ખોરવાયેલું તે અનેક પર આવ્યું, અને હવે અનેકમાંથી જેમ જેમ આજ્ઞામાં રહેશો ચિત્તની ચોખ્ખું થશે તેમ તેમ એક પર આવશે.
કારણ કે હા બધી એટલે દિલીપોમાંથી નીકળે અને શુદ્ધાત્મામાં સ્થિર થાય એટલે એ અનેકમાંથી એકમાં પણ આવે. એટલે એવું શું કામ કહ્યું કે આ પ્રયોગ સફળ ના જ થાય એમ એવું ના એ પ્રયોગ એવું સફળ પ્રયોગ અફળ ના થાય એવું બને ના, એ તો થાય પણ વાર લાગે એમ. હા, અચ્છા સક્સેસ ના જાય એટલે વાહ. સમજણ ના પડે ને માણસને એટલી 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 ઊંચી સમજણ લાવવી ક્યાંથી, એટલે અચ્છા સક્સેસ બરાબર એટલે સમજણ એના પછાડી એટલે પુરુષ અલ્ટિમેટલી હા એટલે એને દરેક રીતે અક્રમ વિજ્ઞાન સમજવું પડશે દરેક રીતે હા એટલે દરેક 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 એંગલ થી વ્યવહારથી દરેક એંગલ થી સમજવું પડે ને ભાઈ, એટલા માટે કહું છું. તો જબરો પુરુષાર્થ જોઈએ એમાં તો આપણો હે જબરો પુરુષાર્થ જોઈએ, પરાક્રમ સુધી જવું પડે આમાં તો શું કહે કે છે? દરેક એંગલ થી સમજવું એટલે કે જબરો પુરુષાર્થ કરવો પડે, હા પરાક્રમ બી 360 કરવું ડિગ્રી થી સમજવું પડે ને, 360 ડિગ્રી થી. છેલ્લે પરાક્રમ ભાવમાં બી આવવું પડે આખું. હા એ તો બરોબર, એ તો બરોબર, એની ક્યાં ના પડે. બરોબર. અચ્છા આ મન છે, બીજો પ્રશ્ન હું પૂછું કે મન છે એ રડાર જેવું છે એ કઈ અપેક્ષાએ કીધું રડાર જેવું છે આખું મન રડાર મન એટલે બતાડ્યા કરે, સંજોગ આવે ને બતાડે, સંજોગ આવે ને બતાડે, સંજોગ આવે બતાડે. ઓલું રડાર નથી હોતું, વિમાન આવે ને બતાડે, એવું આ સંજોગ આવે ને બતાડે. પોતાની અંદર જે માલ પડેલો છે તે બતાડ્યા કરે. તો આ મન છે તે એ આપણને સત્સંગમાંથી બી ફેંકી દે ને સત્સંગ એટલે એ પ્રગતિ બી કરી શકે, એટલે મનનું કામ ફંક્શન એવું છે નહીં એવું નથી, મનને ઓળખ્યા નથી. મનને પોતે માને કે હું મન છું, મને વિચારો આવે છે તો ફેંકી દે, અને મનને જ્ઞેય સ્વરૂપે રાખે તો પોતે છૂટો થતો જાય. હા એટલે એ તું જ્ઞેય ને હું જ્ઞાતા, એટલે હું જ્ઞાતા જ છું આપણે. તારે જે બતાવવું હોય તે બતાડે. હા તો આપણે પેમ્પલેટ કયું છે જાણનારા છે, જાણનારો કોઈ દિવસ જોનારને સાથે સંબંધ હોય નહીં. પણ જાગૃતિ કાચી પડે એટલે જાણનાર જોનાર સાથે ભેગો થઈ જાય. અચ્છા એટલે જુદું જોવું પડે કે દેખાયા કરે? આપણે જ્ઞાન લીધા પછી જુદું છે જોવું જ. પડે. હવે તમને ઉપયોગ મૂક્યો, શુદ્ધાત્મા પદ આપ્યું છે તો હવે જુદા તરીકે રહો, બસ એટલે પુરુષાર્થ કહેવાય. તો મનને જુદું જોવાનું, બુદ્ધિને બી જુદું જોવાનું આખું, કે બુદ્ધિ બી જ્ઞેય છે જ્ઞાતા છે આખું હા બુદ્ધિ. એને જ પુરુષાર્થ કીધો. તો બુદ્ધિને તો પ્રકાશ કહેવાય છે ને, પ્રકાશ. હા પ્રકાશ કયો છે ને, પણ સારું ખોટું બતાડે ને, સંસારમાં જ બતાડે, ઇમોશનલ બનાવે, પ્રોફિટ લોસ બતાડે. હા ઇનડિરેક્ટ પ્રકાશ છે ને. દાદા અભૂત હતા, અભૂત. હા પણ આપણામાં હજી બુદ્ધિ છે હજી એમ. હા તો બુદ્ધિ છે ને, કોણ ના પાડે? એ આપણે અભૂત ક્યારે થઈશું આપણે? બન્યું તે ન્યાય રાખીશું ત્યારે, વ્યવસ્થિત ની આજ્ઞા પાડીશું ત્યારે. અચ્છા બન્યું તે ન્યાય એમ, તો બુદ્ધિ પછી આપણને કરતા પજવે પદ ન્યાય. જાય, પોતાનું કરતા પદ જાય એટલે બુદ્ધિ જતી જાય. તે એ સારું કર્યું, આ ખોટું કર્યું એ બુદ્ધિ બતાડે. એ બુદ્ધિ પણ એમ બતાડે. ભગવાનની ભાષામાં સારું ખોટું કશું હોતું જ નથી. હા એ તો વ્યવસ્થિત છે. પણ તો બી આપણને લાગે કે આ ખોટું કર્યું, આ સારું હા કર્યું, આ ખોટું કર્યું. બુદ્ધિ ને. હા તો હવે કોઈ સારું કરે તો આપણે એપ્રિશિએટ તો કરવું જ પડે ને, આપણે કોઈ તે સારું તો કરે તો વ્યવહારથી એપ્રિશિએટ કરવાનું. વ્યવહારથી કરવાનું. એપ્રિશિએટ નથી કરવાનું, વ્યવહારથી. વ્યવહારથી એટલે ડ્રામેટિક. અચ્છા ડ્રામેટિક. હા ડ્રામેટિક કરવા. વ્યવહારથી ના કરો ને તમે કરો કે બહુ સારું કામ કર્યું તો તમે એને કરતા જોયો, એટલે તમે કરતા થઈ ગયા, તો પતી ગઈ વાત, જ્ઞાન જ ઉડી ગયું. હા બરોબર સરસ. આ ડ્રામેટિક હોય ને તે સારું ભૂલી જવાય કે ડ્રામેટિક આપણે ડ્રામા જ કરવાનો છે. ભૂલી જવાય ને, ડ્રામેટિક જાગૃતિનું પરિણામ છે ભાઈ, આજ્ઞામાં રહેવાનું પરિણામ છે. એ કઈ ડ્રામેટિક કરવાથી ના થાય, ડ્રામેટિક એની મેતે રે, જાગૃતિનું પરિણામ છે. ડ્રામેટિક કરવાથી ના રેવાય ભાઈ, જોજે. ના બરોબર, પરિણામ છે એટલે એની મેળે આવે એમ. એની મેળે આવે.
જેમ બરાબર, જેમ બરાબર. રિલેટિવ આજ્ઞા સમજાતી જાય તેમ તેમ રિલેટિવ સાથે રિલેટિવ તરીકે રહેવાનું હોય, રિલેટિવ ની સાથે રિયલ તરીકે ના રહેવાનું હોય. હા, તમે કહ્યું ને કે આ બહુ મોટું દેવું આપણે કરનાર એટલે બહુ જાગૃત રહેવું પડે આમાં તો. હા, એટલે બહુ રિલેટિવ જાગૃત તમને રહેવું પડે. રિયલ જ લાગે, દેવું એટલે શું, રિલેટિવ રિયલ જ દેખાય તમને, એટલે તમે ફસાયા જ રાખો એની અંદર. બરાબર, બરાબર, બહુ સરસ, બહુ સરસ. અચ્છા, આપણે એ આમાં મને હવે આપતા પુત્રનો અનુભવ એ બધું સાંભળવાનું બધું આમ એક પ્રકૃતિમાં, એટલે મને એમ થાય કે જે કોરોના જે થયું હતું, તમને કોરોના થયું હતું, કોરોના થયું હતું ત્યારે તમને કેવો અનુભવ થયો હતો આખો? બહુ સરસ અનુભવ થયો. હા, જેને કોરોના થયો તે પોતે નથી ખબર પડી, અને આ હા. ફાઇલ નંબર ગમે ત્યારે ગાંડું કાઢે, ગમે ત્યારે સાથ છોડી દે એવું છે ફાઇલ. હા. તો એટલે એને કોરોના વખતે ખબર તમારા તમારા બધા રિલેટિવ્સ ખરા ને તમારા, હા. એ લોકો બી આખા બહુ બહુ સેવા કરી હશે ને તમારી આખી? હા, એટલે કરે ને, એ બધી વસ્તુ જુદી છે, પણ મેઇન વસ્તુ કોરોનામાં શું છે કે આ પ્રકૃતિ ક્યારે શું કરે કહેવાય નહીં, એટલે ભરોસો રાખવા જેવો નથી. હા, મેઇન વાત ભરોસો એ રાખવા છે જેવો. કે બોધ મળ્યો. હા, ભરોસો રાખવા જેવો નથી, એટલે એનો અર્થ એમ થયો કે આપણે બહુ એલર્ટ રહેવું પડે, બહુ એલર્ટ બહુ રહેવું પડે. યાદ રહેવું પડે. હા, કે ગમે ત્યારે ગમે તે આપણને ખેંચાઈ જઈએ આપણે આખું એમ. ગાંડા કાઢે, અને ક્યારે ગાંડા કાઢે. કહેવાય નહીં. હા, ગાંડા કાઢે એટલે જબરજસ્ત ગાંડા કાઢે. હા, ક્યારે સાથ હા. છોડી દે કહેવાય નહીં. હા. હમણાં એક માણસને ખબર પડી 4 દિવસ પહેલા કે એને લાસ્ટ સ્ટેજ નું કેન્સર છે, 4 દિવસ પહેલા જ ખબર પડી. લે શું કરવાનું? હા, 4 દિવસ. દુખાવો છે, દુખાવો છે, દુખાવો છે. હા. માણસ 2 દિવસ પહેલા જ ખબર પડી કે આ જરાક દુખે છે, તો ચાલવા માંડ્યું, કશું ના કર્યું, તો 2 દિવસ પછી હાર્ટ એટેકમાં ઓફ થઈ ગયા, પતી ગઈ વાત, કેસ જ પતી ગયો. હા, પણ મહાત્માઓને જો ખબર પડે કે કેન્સર છે તો એની બહુ કઈ અસર ના થાય, એટલે મહાત્માનો અનુભવ છે અસર કે થાય નહીં, કેન્સર થઈ. ઉલટું સારું. એને તો ખબર પડી કે હવે જવાનું છે, તો પ્રતિક્રમણ કરીને બધું સમેટી લે, સમેટવાનો સમય મળ્યો. ખુશ થઈ જાય ઉલટાના. હા, પણ એ તો ખુશ થવું જોઈએ, એવી જાગૃતિ જોઈએ. બરાબર. ખુશ થાય તો જાગૃતિ જોઈએ, ત્યારે એને બતાડવું પડે કે આ હા. સમેટવાનો સમય મળવાનો તમને મળ્યો. લોકોને સમેટવાનો સમય નથી મળતો, અને સમય મળે તો સમેટવાનું છે એ ખબર ના પડે. ના પડે, ખબર ના પડે લોકોને. હા, આ તો બરાબર, એટલે સમેટવાનો સમય મળ્યો એટલે તો બહુ મોટી હા. વસ્તુ નહીં કહેવાય, જબરજસ્ત માણસની. હા, અને ભાઈ એટલે મહાત્મા આવી ખબર પડે કે આવું કંઈક છે ને મારે 2-4 મહિનામાં જવાનું છે, તો બહુ પુણ્યશાળી કહેવાય. એ બધું ફર્સ્ટ ક્લાસ સમિતિ લે અને શુદ્ધાત્મા પદમાં રહે, અને બધાના આજુબાજુના જેટલા બધા જીવનમાં આવેલા બધાના પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરીને બેસે શાંતિથી નિરાતે. કે હવે આવો એટલે થયો. દાદાએ બહુ સરસ ઉદાહરણ આપ્યું કે મુંબઈ જવાનો હોય, મુંબઈ નજીક આવી ગયો તો પેલો પથારો પાથરે આખો, કે ભાઈ તારું ડેસ્ટિનેશન આવી ગયું આખું. એટલે પથારો સંકેલે એમ. હા, પથારો સંકેલેલા આખો, હવે હા, તારું નજીક આવી ગયું બધું. તો કેવું ઘરમાં બધું સંકેલે છે, એવી રીતના હા. મહાવિદે જવામાં સંકેલે. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય બોલો. સચ્ચિદાનંદ. કેમ છે? હા. બહુ સરસ, આજે સારું થયું. મને પેલા વિજ્ઞાનનું ગમ્યું કરીને. મને થોડું હમણાં તમે કીધું ને, થોડુંક સમજવું હતું પેલું રિલેટિવ ઉપર ને. હમણાં તમે જે આમની પહેલા કીધું ને, હું ભૂલી ગઈ કારણ કે મેં મોડું ખોલ્યું હતું જરાક, ઝૂમ ખોલ્યું નહોતું. એની બે એક મારો સવાલ એ હતો કે અહંકારી ઓછો હોય તો સંસ્કારી કહેવાય, તો અહંકાર ને સંસ્કારને શું લાગે છે? અહંકાર એટલે તો હું રેખા છું એને અહંકાર કહે છે ને, એટલે ના માને કે હું નથી પાડતા હું રેખા છું, પણ એમાં અકળાઈ આવી જાય. હું રેખા છું જેટલું જોરથી પકડેલું હોય એમાં અકડ આવી જાય, અને જરા ધીરેથી પકડેલું હોય તો અકડ ના હોય, એટલે નરમ હોય માણસ, એટલે બીજા પર એટેક ઓછો થાય.
એટલે મને સમજ નહીં પડી, પણ એને સંસ્કારને જો, શું જો, લાગે? ફરીથી કહું છું, પહેલા સમજવાની કોશિશ કરો. તમે એક થાંભલો છે, થાંભલાને જોરથી પકડો, બહુ જોરથી પકડ્યો, તો પછી શું થાય? તમને કેટલા તમે ડિસ્ટર્બ રહો કે ના રહો? હા ડિસ્ટર્બ રહો, ટેન્શન રહે, ભય લાગે, કારણ કે થાંભલાને જોરથી પકડ્યો છે. હા એવી રીતે અહંકારને હું રેખા જ છું જોરથી પકડેલો હોય એટલે કોઈ પણ રેખાને જરાક ડિસ્ટર્બ કરે એટલે તરત જ રેખા એટેક કરે. પણ હવે આપણે તો એ સવાલ જ નથી આવતો ને. સવાલ આવતો નથી, પણ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો ને બેન. પણ હવે આપણને તો ઘણું બધું તો હું શુદ્ધાત્મા છું એ જ રહ્યા કરે છે ને, એટલે એવું રેખા એની ક્યાં ના પાડીએ છે, એની ક્યાં ના પાડી છે, પણ વ્યવહાર રહ્યો ને, વ્યવહાર ઉકેલવાનો બાકી તો રહ્યો ને. એ હા વ્યવહાર હા હા ઓકે 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 સમજી. હા બરાબર છે. એ વ્યવહારમાં અહંકાર રહ્યો છે. હા એટલે સમજી ગઈ. કેટલો એટલે અહંકાર હા છે, કેટલો સજ્જડ અહંકાર છે અને કેટલો ઢીલો છે અહંકાર, એના પર છે. હવે 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 શુદ્ધાત્મા પદ મળ્યું એટલે અહંકાર ઢીલો પડ્યો ખરો, પણ આ પ્રશ્ન જે તમે પૂછો તે જ્ઞાન લીધા પહેલાની વાત છે. હા સમજી ગઈ, હવે સમજી ગઈ. હા એટલે તમે જે પેલી પકડ જોરથી રાખો કે હું જ છું, આ મારું જ છે, તો એ તો બીજા પર એટેક વધારે કરો, ભય લાગે, ટેન્શન લાગે. બરાબર. હા અને વ્યવહારમાં જેને આ જ્ઞાન નથી પણ છતાં હું રેખા છું, પણ સોફ્ટલી છે કે ભાઈ હું રેખા છું, આમ જરાક સોફ્ટલી હોય તો એને બહુ બહુ બીજા પર એટેક ના કરે, એટલે બીજાનું માન રાખે. અચ્છા. હા સાચવે, બીજાને એટેક ના કરે, હા પોતાની જાતને મહાન ના માને, બીજાને નીચો ના પાડે. આ તો જબરજસ્ત અહંકારો એટલે બીજાને નીચો પાડે, હું કઈ છું. એટલે આ વાક્ય તો જ્ઞાન લેતા પહેલાની વાત છે. જ્ઞાન લીધા પછી તો અહંકાર નીકળી ગયો. હવે ડિસ્ચાર્જ અહંકારમાં પણ થોડું કામ કરે છે, પણ આપણે એને ગણતા નથી હવે, કારણ કે એમાં પોતે રહ્યો નથી. બરાબર છે. હા ખ્યાલ આવે ને? એટલે આ પ્રશ્ન તો જ્ઞાન લેતા પહેલાની વાત છે. ના બરાબર સમજી ગઈ, હવે સરસ સમજી ગઈ. બરોબર. એટલે સંસ્કાર, એટલે એને સંસ્કાર કીધા કે જેના આપણા નિમિત્તે કોઈને દુઃખ ઓછું પડે અને એની કાળજી લો, એને સંસ્કારી કહેવાય. બરાબર સમજી ગયા. એક સમજી. હા બોલો બીજું. બસ બીજું બોલ. એક પૂછવું તું કે પેલું ચિત્તની એકાગ્રતા એ પૂતગલને કામ લાગે અને ચિત્તની શુદ્ધતા એ આત્માને કામ લાગે, તો ચિત્તની એકાગ્રતા એટલે શું ને શુદ્ધતા એટલે શું? ચિત્તની એકાગ્રતા એટલે શું? તો કે તમે રાંધવા બેસો તો દાળ બનાવતી વખતે, કઈ પણ બનાવતી વખતે તમારું ચિત્ત ત્યાં ત્યાં હોય તો એ તમને જબરજસ્ત કામ કરે, બધું બરાબર થયું છે કે નહીં, બધું હેલ્પફુલ થઈ પડે. વાંચતી વખતે તમે એકાગ્ર વાંચો તો યાદ રહી જાય, સમજાઈ જાય બધી વસ્તુ. અને ચિત્તની શુદ્ધતા એ જુદી વસ્તુ છે. તો એ શું છે? ચિત્તની શુદ્ધતા એટલે કે આ જગતમાં કોઈ પણ વસ્તુમાં સુખ નથી એવું સમજાતું જાય એટલું ચિત્ત શુદ્ધ થતું જાય. અને તો પછી કે સુખ શેમાં છે? તો કે આત્મામાં છે. એટલે પછી એ આત્માને હેલ્પફુલ થાય, આત્મા હાજર રહે એમાં. પણ આ જગતમાં કઈ પણ વસ્તુ સુખમાં સુખી વસ્તુમાં સુખ નથી એવું આપણને શું કામ લાગવું જોઈએ? શું કામ લાગે? સુખ છે જ નહીં. પણ એવું લાગે આપણે હવે સમજીએ છીએ, પણ સુખ છે નહીં એવું બિલીવ કેવી રીતે કરી લઈએ? તારી આપણે આરોપણ કરેલું છે, આપણે ઊભું કરેલું છે એમાં સુખ છે નહીં. જો રૂપિયામાં સુખ નથી, રૂપિયામાં તો આપણે આરોપ કરેલો છે કે રૂપિયાથી સુખ મળે. પણ ખરેખર તો ભલે સંસારી સુખ મળે, પણ મળે તો છે જ ને. ના, ભલે તમને છે, પણ એટલું ચિત્ત અશુદ્ધ કહેવાય. પણ આપણે સંસારમાં રહેતા હોઈએ તો ઓબ્વિયસલી અમુક વસ્તુ તો તમને સુખ તો મળે છે ને. એસી હોય તો તમને સુખ તો લાગે છે ને. હા એસી ચાલુ છે. એ સુખ ભૌતિક સુખો છે, ઓરિજિનલ સુખ નથી, સનાતન સુખ નથી, ટકતું નથી. પણ રિયલ આમાં તો આપણને રિલેટિવમાં તો સંસારિક સુખ જ જોઈએ છે ને. ત્યાં ક્યાં આપણને ટકાવવા છે? તો પછી ટકાવવા માટે તો આત્મા છે જ ને. અરે ભાઈ, આ મોક્ષ એટલા માટે જ થયો કે રિલેટિવ સુખમાં આનંદ નથી આવતો, એટલે તો મોક્ષની શોધ થઈ. એટલે રિલેટિવ સુખ માણો, ના માણો એવું નથી કેતા, પણ આ સુખ ભૌતિક સુખ છે, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ સમજી લો.
એટલે એની પાછળ તમે જે દોડતા હતા તે દોડવાનું ઓછું થઈ જાય ઓટોમેટિક. અવાજ નથી આવતો, અવાજ નથી આવતો. અવાજ મ્યુટ થઈ નથી ગયું આવતો? તમારું. હા બોલો. રેખાબેન હવે આવ્યો પાછું, બોલો હવે. હા હાલો. હા હા, બોલો. પરેશાન હતી. ના એટલે એ ભૌતિક સુખ તો પેલું આત્માનું સુખ જયારે તમને લાગશે ત્યારે તમને આ ઓછું થશે ને એમ. ના, આ સમજણ ઊભી થાય એટલે ઓટોમેટિક તમે આત્મામાં સ્થિર થતા જાઓ. નહીં તો ઓલામાંથી ઊંચા જ ના આવો. એટલે તો તમને શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યું હા કે એ હવે તો રહે છે તમને પણ પ્રકાશ હજી થયો એટલે તમને હવે સમજણ પડશે. દિવસે દિવસે જાગૃતિ વધારી એટલે હવે તમને દિવસે દિવસે હવે સમજણ પડશે કે આ બધું જે આપણે જેની પાછળ ભાગતા હતા તે સાચું સુખ નથી. હા એટલું ચિત્ત શુદ્ધ થયું. બરાબર. હા એટલે અચ્છા. ચિત્ત હા શુદ્ધ થાય એટલે આત્મામાં સ્થિર થતો જાય અને ચિત્ત હમ. એકાગ્રતાથી પૂતગલનું કામ બહુ જોરદાર થાય. અચ્છા હા સમજી ગયા. બરાબર સરસ. હા એટલે હજી આપણને એ સ્ટેજ આવ્યો નથી ને એટલે ખબર નથી પડતી. પેલું આત્માની કે છે ને આત્માની રમણતા તમને કરો છો પણ આત્માની અંદર પેલું સ્પષ્ટ વેદન આવતું નથી. ઘણાને આવે છે પણ હજી સ્પર્શ ખબર નહીં વેદન કોને. તરત ના આવે બેન. તમે તો સ્પર્શ વેદન ની અત્યારથી વાત કરવા માંડ્યા હો તારી પણ તો. અસ્પષ્ટ વેદન તો કે છે ઘણા બધાને આવે છે. કયા કોને આવે છે? અસ્પષ્ટ વેદન તો ઘણા બધા કે છે કે અમને આવે છે. અરે એ તો બધું બોલે, ગપ્પા મારે. સ્પર્શ વેદન લાવો, હું પગે લાગવા તૈયાર છું એને. સ્પષ્ટ નહીં અસ્પષ્ટ વેદન આવે છે એમ કે છે. હે શું આવે છે? અસ્પષ્ટ અસ્પષ્ટ વેદન. તો અસ્પષ્ટ વેદન તો બધાને જ છે ને કે હું શુદ્ધાત્મા છું. એટલે જેને જ્ઞાન લીધું તેને છે જ. તો એનું ફીલ કેમ નથી થતું? મને તો ફીલ નથી થતું. શું નથી થતું? તમને આ ફીલ થાય છે એટલે તો પ્રશ્ન પૂછો છો. એમ રેખાબેન નહીં ની એમ ભૂલ નહીં. દેખાય છે કે નહીં? હા રેખાબેન ની ભૂલ દેખાય છે કે નહીં? હા હવે દેખાય છે. એ હા, દેખાય. તો પછી એ વેદન છે એટલા માટે અસ્પષ્ટ વેદન છે. પણ બધા એમ કીધું અસ્પષ્ટ વેદન થાય ને તો આમ અંદર શરીરમાં ખબર પડે. તો એવું તો નથી પડતી મને. ના તો એ તો ખબર પડે જે બધા લોકો કહે છે એવી રીતે ખબર ના પડે. બધી અંદર પ્રજ્ઞા કામ કરે, ચેતવે. રેખાબેન ને ચેતવે એ અસ્પષ્ટ વેદન. હા તો એ તો સપોઝ મારે કોઈને બોલાઈ ગયું હોય તો તરત પેલું પ્રજ્ઞા કે છે કે આ ચેતવે છે ને, રેખાબેન તરત ખોટું બોલી. ચેતવે છે ને, હા હા એ હા. જ અસ્પષ્ટ વેદન. એ જ અસ્પષ્ટ ઓહો વેદન. અચ્છા મને તો એમ થતું હતું કે અંદરમાં કંઈક ફીલ થવું જોઈએ. તો બધું મને હા, તો એટલે ફીલ એટલે નથી. એટલે હું એ જ કહું છું કે પોતે પોતાની કલ્પનામાં ખોવાઈ જાય એટલે માણસને સમજણ ના પડે. અચ્છા પોતાની રીતે આ બધું વિચારી લીધું હોય ને કે આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, એવું ના હોય. આ વિચારની વિકલ્પોની પાર છે, નિર્વિકલ્પ જ છે. અચ્છા એટલે આ ચેતવે છે ને એ બહુ મોટી વસ્તુ છે. આ વર્લ્ડમાં કોઈને ના હોય. મોટા મોટા આચાર્યોને ના ચેતવતું હોય એવું હા આપણને હા. ચેતવે છે. અચ્છા આપણને એ બહુ ઈઝી લાગે છે નહીં? આપણે તો કંઈક હા, આ વેરી ઈઝી ગુડ. લાગે એ જ એટલે કીધું કે આ અસ્પષ્ટ થયું એ કેમ તો કે ઈઝી લાગે છે. એટલે કૃપાળુદેવે કહ્યું મોક્ષ સહજ છે, સરળ છે, સુલભ છે. તે આ તમને થઈ ગયું એવું ઈઝી એકદમ. હલો હલો હાલો રેખાબેન હા બોલો. હા હલો. ના વચ્ચે એક વાર ફોન આવી જાય છે સાલો ખબર નહીં એટલે. હા, એ તો ફોન આવે એટલે અવાજ ઓછો થઈ જાય, આમ થાય તેમ થાય, બધું થાય. આ બહારના ફોન છે, અંદરના ફોન કોઈ વખત આવી જાય છે. ના બહુ સરસ સમજ પડી. હા, અને સમજણ પડી. હા હા હવે આ વસ્તુ આપણને ગમે છે. બહુ અને ગમશે. દિવસે દિવસે વધારે ગમતી જશે અને હા સંસારનો ભાગ ઓછો ગમતો થશે હવે દિવસે દિવસે. હા આપણે કરવાનો નથી એની મેળે જ થશે, એની મેળે જ. હવે ક્યાંક ભૂલ થાય, કંઈક કોઈને કહેવાય જાય, કોઈના માટે ખરાબ વિચાર આવી ગયા હોય તો તરત જ આપણને રિયલાઇઝ થાય ને દાદા પાસે માફી પણ મંગાય. એના સિદ્ધાર્થા પાસે માફી મંગાઈ જાય છે. આવી જાગૃતિ તપાસ કરજો. મોટા મોટા આચાર્યોને નથી. અને હા બરાબર તમે કીધું. અને હવે આપણને પેલું અહંકાર જેવું નથી રહેતું કે આ આવું આ મેં કર્યું, આ મારું છે. રાઈટ. હા
એટલે પેલું કહું છું ને દાદા એટલા બધા ઉપર ચડાવ્યા છે, એટલા બધા ઉપર ચડાવ્યા છે કે વાત નહીં કરવાની. હસતા હસતા ચડાવી દીધા છે. હા એ બધું હવે બહુ બનવા સરસ. દીધી આપણને કે અમે કઈ કર્યું જ તમને. મોક્ષમાં બેસાડી દીધા જ, મોક્ષમાં કોઈ દુઃખ અડે નહીં એવું કરી દીધું છે દાદા ભગવાને. તો હવે આમાં આ જ રીતે હવે ઉપર જેટલો પ્રોગ્રેસ પાછો રહે એટલો મોક્ષનો અનુભવ થતો જાય. અચ્છા, તો હવે આમાં ને આમાં જ આપણને આગળ પ્રોગ્રેસ થશે. હા બહુ થશે, હજુ તો ઘણી પ્રોગ્રેસ થશે. રિલેટિવ રિયલ સ્પષ્ટ થતું જશે. એમ ચિત્ત શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધ થાય એટલે આત્માની હાજરી થવા માંડે. અચ્છા, રિલેટિવ રિયલ શુદ્ધ સ્પષ્ટ થતું જશે એટલે શું? એ તો દેખાય જ છે ને કે આ રિલેટિવ છે ને એની અંદરનો આત્મા શું રિયલ છે, તો ખબર એ પડે, તો પણ આપણને કોઈક વખત રેખા માટે જરાક પક્ષ થાય કે ના થાય. રેખા શું? રેખા માટે પક્ષ લેવાય કે ના લેવાય. હા, હવે નથી લેવાતું, પહેલા લેવાતું હતું. લેવાનું, પણ કોઈ વખત લેવાય જવાય. હા, તો એ અચ્છા, રિલેટિવ છે. રિલેટિવ નો પક્ષ લે અજાગૃતિ કીધી. ઓકે, બરાબર કોઈ છે. વખત વધારે ખવાઈ જાય, વધારે ઊંઘાઈ જાય કે કાલે બહુ થાકી ગયા છે આજે ઊંઘી જાઓ. હા, એ તો બહુ થાય છે. હા, તો એ આલસ બહુ તો ઊંઘી જાઓ એવું બોલીએ, બહુ ઊંઘી જાઓ એવું બોલીએ ને એટલે હા. રિલેટિવ ના સમજાયું. જે વસ્તુ દેહને પોષે એ અજાગ્રત પરિણામ કહેવાય. અચ્છા, એટલે એને તો પછી અશુદ્ધ. એમ તો બધું કરવું તો ગમે જ ને. સપોઝ કંઈક આપણને એન્ટરટેન કરવું હોય, પિક્ચર જોવું હોય કે આ કરવું હોય તો કઈ કરાય જ ને. કઈ આખો દિવસ તમે થોડી કઈ શુદ્ધાત્મા જોજો કરવાના છો કરીને. ના, અને ભલે નથી. તમે જે ક્રિયા કરો છો તે ક્રિયામાં તમે નથી હવે. પણ એ તો હું એ સપોઝ પિક્ચર હમણાં ટીવી જોવાનું જોઉં હોય, છું તો હું તો જમવાનું હોય ટીવી કે જોઉં છું તો ઊંઘવાનું ટીવીમાં તો હું છું જ ને જોવામાં. તો એમ હે સપોઝ હું હમણાં ટીવી જોઉં તો ટીવી જોવામાં તો હું છું જ ને. રેખા જ જુએ છે ને. રેખા જુએ પણ તમે નથી જોતા. તમે રેખાને જોનાર છો. હા, એટલે એ બરાબર થાય છે કે રેખા જુએ છે ને મને ખબર પડે છે કે રેખા તમે બહુ ટીવી જુઓ છો. હા, હવે તમે હા, ઊંઘવામાં રેખા ઊંઘે છે ને હું જાગું છું તો ભગવાને કીધું બહુ સરસ. પણ ના, મને જરાક થાક લાગ્યો છે ને એટલે હું ઊંઘી જાઉં. મને થાક લાગ્યો, એટલે તું અનંત શક્તિવાન, તને થાક કેવી રીતના લાગે? હા, બરાબર, એ સરસ, બહુ સરસ, પ્રોબ્લેમ વાળો ભાગ છે. સરસ, સરસ. હા, એ છૂટું ઊંઘ આવતી વખતે એ નથી છૂટું પડતું, ટીવી જોતી એ વખતે એ અશુદ્ધ છૂટું ચિત્ત વાળો ભાગ છે. હા, હા, ખ્યાલ આવ્યો? બહુ સરસ, બહુ સરસ. હા, સમજ એ પડી? છૂટું, હા, એ છૂટું રાખવું રહ્યું કે હા, રેખાને ઊંઘ આવે છે. સવારથી મેં કાંઈ ખાધું નથી એટલે જરાક 2 કોળિયા વધારે ખાઈ લો. લે, પતી હા, ગયું. હા, એટલે તું હા, ખાનારો થઈ ગયો ભાઈ. તું તો નિરાહારી છું. હા, હા, મને ભૂખ લાગી છે. આવતાની સાથે આપણે બૂમ મારીએ હા, ભૂખ કે લાગી. જેને ભારતને. ભૂખ લાગી તે ખાશે. તું ચિંતા હું કામ કરું છું? હા, હા, બરાબર, બહુ સરસ. ખ્યાલ આવ્યો? હા, એ છૂટું નથી રહેતું હજી. ના, એ એટલે જ આવશે. બાબતોમાં. એ જેમ જેમ હા, જાગૃતિ વધશે તેમ તેમ દેખાશે પછી. બરાબર છે. હા, 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 કે ક્યાં ચૂક્યા. જેને પ્રોગ્રેસ કરવી છે એને ક્યાં ચૂક્યા એ તપાસ કરે. એકદમ સરસ, બહુ સરસ ખબર પડી હા, આજે. હા, ઘર ગંદુ દેખાય તો તપાસ કરે કે ક્યાં કચરો છે, ક્યાં કચરો છે. બધું કાઢતા જાય એટલે ઘર ચોખ્ખું થતું જાય. સરસ, બહુ બરોબર. સરસ હતું. અને એક આજે તમારું જ મને લાગે આવેલું કે ચારિત્રની બૂમ ના હોવી જોઈએ. ચારિત્રની બૂમ આવી ત્યાં ધર્મ નથી. તો ચારિત્ર ઉપર આટલું બધું મૂક્યું છે કે આપણો ચારિત્રનો પાયો જો મજબૂત રાખવો એમ તો મોક્ષે હા, જવામાં. ચારિત્રનો પાયો મજબૂત રાખવો એટલે શું? ચારિત્રનો પાયો મજબૂત એટલે શું રેખાબેન? તો કે તમારા હસબન્ડ સિવાય તમને કોઈ છોકરાના વિચાર આવે કે કોઈ જેન્ટ્સના વિચાર આવે એ ચારિત્રનો પાયો મજબૂત ના કહેવાય. ઓ અચ્છા, એ રીતે. ઓકે, ઓકે, ખ્યાલ સમજી આવ્યો? ગયા. હા, હા, કોઈના પૈસા લઈ લેવા, આપવા નહીં પાછા, એ ચારિત્રનો પાયો મજબૂત ના કહેવાય. ઓકે, અચ્છા, આ કાળની અંદર ચારિત્રનો પાયો મજબૂત એટલે અણહકના વિષયો. ઓકે. એ તો કે હા છે, એમાં સમજી તમે ના ગયા. પડો. અણહકના પૈસા, અણહકની લક્ષ્મી, અણહકની વસ્તુ, અણહકનું. હા, ઓકે. અણહકના પુરુષને ભોગવવાનું એ ના હોય એટલે આપણે ચારિત્ર મજબૂત થઈ ગયો. દાદા કે બીજું બધું ચલાવી લે, જુઠ્ઠું બોલશે ચલાવી લે, ચોરી બોલશે ચલાવી લે, પણ આ અણહકના વિષયો ના ભોગવીશ. અચ્છા, હા, હા. એ બહુ એ ચારિત્રમાં મજબૂત થઈ ગયો એટલે કે જા તારું કલ્યાણ થઈ ગયું. અચ્છા, ઓકે, સમજી ગઈ. બહુ સરસ. ખ્યાલ આવ્યો? યા. એના પ્રતિક્રમણ ખૂબ કરવાના. અચ્છા, હા, બરોબર.
એકદમ બરોબર, એકદમ બરોબર ઓકે, કર્યું. વેરી ગુડ. અને તમે એક કીધું હતું ને કે દાદા પાસે 5 આજ્ઞાની શક્તિ માંગવાની, તમે આજે એવું કઈ હા. બોલેલા અત્યારે મેં એ હા. જ વખતે મેં ખોલેલું. એટલે દાદા પાસે 5 આજ્ઞા એટલે આ 5 આજ્ઞા આખો દિવસ પડાય એની શક્તિ માંગવાની ને. આખો દિવસ દરેક સંયોગોમાં એમ. એટલે આ અને તો 2-5 રહે છે. વખત નહીં માંગવાની, નહીં. 500, 700, 1000 વખત માંગવાની શક્તિ. ઓ અચ્છા, એટલે હા, જયારે તો ફ્રી બી હોઈએ ત્યારે શક્તિ કામ જ માંગ્યા. થાય. હા, આપણે તો દેવું છે આપણા માથે. પણ 500, 800, 1000 વખત માંગવાની એટલે શું સમજી નહીં? આખો દિવસ એ જ બોલ્યા કરવાનું, દાદા શક્તિ હા, તો આપો. વળી કે દાદા આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. આ ખાધું ખાઈને બેઠા હોય 5-10 મિનિટ આરામ કરતા તરત શક્તિ માંગવાની. ઓ તો સૂતા એકની એક સૂતા શક્તિ શક્તિ વારે વારે માંગવાની. એકની એક શક્તિ વારે વારે માંગ્યા કરવાની કે દાદા હા, તો આજ્ઞામાં વળી રાખ. આપણે દેવું લઈને આવ્યા છે. અચ્છા. મોહવાળી પ્રકૃતિ છે. હમ. અચ્છા. ખ્યાલ આવ્યો ને? તો એટલે એ આપણને ફાયદો કરે, એટલે દાદા પાસે આખો ખૂબ દિવસ ફાયદો કરે. ખૂબ એટલો આજ્ઞામાં બધો રહેવાની ફાયદો શક્તિ કરે ને. માંગવાની. એટલે કેવી રીતે માંગવાનું? આ શક્તિ આવી રીતના માંગવાની, દાદા તમારી 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. પછી માંગતા માંગતા જોવાનું કે આ રિલેટિવ આ રિયલ, આ રિલેટિવ આ રિયલ, આ રેખાના દાંત રિલેટિવ છે, હાથ રિલેટિવ છે, એના ફ્રેન્ડો રિલેટિવ છે, આ રિયલ છે, હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવે ને? વ્યવસ્થિત હા. શક્તિ બધું ભેગું કરે છે. આ બધી ફાઇલોનો મારે સંભાવે નિકાલ કરવો છે. એવી શક્તિ માંગતા જ જવાનું. અચ્છા. હા, દાદા કે 500 વખત માંગે ને ત્યારે થોડુંક કઈક દેખાતું થાય સરખું. હા, ઓકે. તો એ તો નથી 2-5 કરતા વખત હજી. માંગે ને પછી આ કે હવે ઈઝી બહુ છે, થઈ પણ આ ગયું નથી. છે. આ હજી મગજમાં હજી સુધી આવ્યું નહોતું. આજે જ મગજમાં બેઠું છે. હા, દાદા કે દેવું એટલું બધું છે ને કે શક્તિ માંગી શકે નહીં. હા. એટલે કે શક્તિ માંગવા માટે પણ પુણ્ય જોઈએ ત્યારે શક્તિ માંગે. અને શક્તિ હા. માંગે પછી એને મળે. માંગે તો હા. મળે ને, માંગે જ ના તો મળે ક્યાંથી? બરાબર છે. હા, ના એટલે બહુ કે સરસ. એના માટે પુણ્ય જોઈએ, બહુ પુણ્ય જોઈએ. એનું પુણ્ય હોય ને તો જ માંગી શકે, ને તો માંગી શકે નહીં. 2-4 વખત માંગીને પછી છોડી દે. હા, એવું જ થાય. આપણે એમ થાય આખો દિવસ થોડું માંગ કરવાનું એકની એક વસ્તુ. હા. ના, બહુ સરસ. આજે ખુલ્લું બહુ સરસ થયું તમે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સત્યન રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. મહાત્મા અનમ્યુટ કર્યો. તમારું નામ શું? આમાં વિવો L2207 આવે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું નામ? પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. હા, નરેશભાઈ, જય નરેશભાઈ સચ્ચિદાનંદ. તમારા ઘરેથી છે. મારું ઓલું મૂકો. અચ્છા, ઓકે. નામ નથી. ઓકે. તમારા ઘરેથી છે. ઓકે. ઓકે, બોલો. મારા બે એક તો પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, બોલો. મારો અવાજ આવે છે? યસ. હા. ના, આજે ચારિત્રનું સોરી, મેં નરેશને આપ્યું છે 2 આપતસૂત્ર. આ હા. ચારિત્રની જે વાત થતી હતી, હા. ચારિત્રનો પાયો મજબૂત કરવો, તો હા. ઈ ફક્ત બ્રહ્મચર્યને રિલેટેડ છે કે એમાં બીજી વસ્તુઓ પણ આવે છે? બીજી વસ્તુ બધી ઘણી બધી આવે, પણ આ બ્રહ્મચર્ય બહુ મુખ્ય છે. હેલો. બીજી બધી વસ્તુ ઘણી હા, બધી ઈ આવે મુખ્ય છે. બરોબર છે, પણ એની સાથે સંભળાય છે? હા સંભળાય છે. તો કે આ ચારિત્રમાં મેઇન બ્રહ્મચર્ય જ મુખ્ય વસ્તુ છે. જુઠ્ઠું બોલશે તો ચાલશે, ચોરીઓ કરશે તો ચાલશે, પણ આ વિષય સંબંધીમાં ચોખ્ખા થઈ જાઓ એટલે બહુ થઈ ગયું. પણ ઈ જે એની અંદર જે દાદાજીએ કીધું છે, ઈ તો મન વચન કાયાથી તમારું સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત હોવું જોઈએ ને? એમ નહીં, મન વચનકારી બ્રહ્મચર્ય નહીં, વાંધો નથી. હું કહેવા શું માંગુ છું કે આપણો અણહકનો કોઈના માટે અવળા વિચાર આવતા તો તરત પ્રતિક્રમણ કરવું, એટલે કે ચોખ્ખું રાખવું. હા, ઈ તો બરોબર. આપણા ચોખ્ખા રાખવા એમ કહેવા માંગીએ છીએ. કોઈ આંગળી ના કરી શકે આપણી સામે. બરોબર. ચારિત્રમાં ભૂલ થાય તો આપણને ભય બહુ લાગે. હા, ઈ તો વાત સાચી છે. અપયશ કર્મ બહુ હોય, તમારું કોઈ સાંભળે ના. બરોબર છે. બધા ગુના, બધા દુઃખો આનામાંથી ઉત્પન્ન થાય છે. અચ્છા. એટલે કીધું કે ચારિત્રનું મજબૂત થઈ જશે ને તો તે જ્ઞાન નહીં લીધું હોય તો આગળ જતા તને જ્ઞાની ભેગા થશે, તારું કામ થઈ જશે.
હા 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 એટલે ચારિત્ર માટે બહુ જ દાદા ભગવાને કીધું છે, અને આ વ્યવહાર ચારિત્ર છે. હા વ્યવહાર ચારિત્ર. આ વ્યવહાર ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર એટલે હું શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા પણ. હા ઈ તો આપણું પાકું કરાવ્યું જ છે દાદાએ, અને આપણે ના, પાકું પણ કરતા આ રહીએ. વ્યવહાર ચારિત્ર ને આધારે સરખું હોય તો તમે જ્ઞાતા દ્રષ્ટા રહી શકો, નહીં તો રહી શકાય નહીં. હા ઈ તો વાત સાચી છે. કર્મો એટલા ભારી હોય એટલે દાદા ભગવાને કીધું કે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે. બરોબર. એટલે વ્યવહાર ચારિત્ર આ વ્યવહારનો બેઝમેન્ટ કહો છો, ઈ શું એક્ઝેક્ટ શું એનું દાદાની દ્રષ્ટિએ વ્યવહારનું બેઝમેન્ટ એટલે શું? જો સમજણ પાડું, આપણે હમ. કોઈ બિલ્ડિંગ બનાવતા હોઈએ હા તો ગ્રાઉન્ડ ફ્લોર બની જાય અને પછી ફર્સ્ટ ફ્લોર નો છત નાખીએ ને આપણે, હા તો ફર્સ્ટ ફ્લોર ની છત નાખવા માટે ઓલું બધું આપણે ટેકા નથી મૂકતા? હા 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 ટેકા મૂકીએ છે ને. હા હવે એ ટેકા આપણે સોનાના મૂકવાના કે ચાંદીના મૂકવાના? તો આપણે લોખંડના. અરે લોખંડના મૂકે, લાકડાના મૂકે, જે તે બધા જેમ તેમ કરીને ટેકા શેના માટે મૂકવાના? કે ઈ મજબૂત બને અને આપણું ઉપર હા, ઈ એ છત. ભરાઈ જાય, છત ભરાઈ જાય. હા છત બની જાય. છત હા ભરાઈ જાય અને અઠવાડિયા પછી તો કાઢી નાખવાના ટેકા. બરોબર. હવે જે ટેકા કાઢી નાખવાના છે એ ટેકા માટે માથાકૂટ કરવાની હોય ખરી? ના. એટલે કે છે કે આ વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય એટલે શું કહેવા માંગે તો કે આ વ્યવહારમાં બહુ માથાકૂટ ના કરીશ, તારો નિશ્ચય પકડી રાખ. હમ. વ્યવહાર બગાડીશ નહીં તારો. તારે તો ઉપરનો માળ જ ભરવો, તારો ઉપરના માળ પર જવું છે. એટલે ઉપરનો માળ ભરવા માટે ગમે તે કરે, જે પાણીએ મગ ચડે પાણી મગ ચડાઈને આગળ વધી જાય. બરોબર. ખ્યાલ આવ્યો? હા વ્યવહારના પણ વ્યવહારમાં ઘણીવાર આપણે જે આ રેડ સિગ્નલો આવતા હોય છે હા કે ક્યાંક આપને ઓબ્સ્ટેકલ્સ કે ક્યાંક આપણા જે અંતરાયો ઉભા થતા હોય છે હા નિશ્ચય માટે, નિશ્ચયને કરવા માટે વ્યવહારથી, તો એને આપણે પહેલા સોલ્વ કરવાના કે નિશ્ચયને જ આગળ લેવાનું? એટલે એની મેથે સોલ્વ થઈ જાય, કારણ કે ઓબ્સ્ટેકલ મુકેલા છે વ્યવસ્થિત શક્તિ એ. હા એટલે આપણે તો સંભાવ્ય નિકાલ કરવાનો, બસ આપણું કામ જ સંભાવ્ય નિકાલ કરવાનું. બીજું શુદ્ધાત્મા પકડીને સંભાવ્ય નિકાલ કરવાનો. પણ જે થાય તે સાચું થવું જ જોઈએ એવું ના હોય. નિશ્ચયને પાકો કરવા કે આપણે આ જે કહીએ તો એમ તો ફોર એક્ઝામ્પલ સત્સંગમાં જવા માટે કે આ તે જે બધું આપણે આ સત્સંગ સાંભળવા માટે કે જે બધું કરવા માટે આપણે વ્યવહારમાં ઘણીવાર બૂમો પડતી હોય, તો આપણે ઈ પહેલા સાચવવી કે પછી નિશ્ચયને ઓલી કરવી? ના પડવી જોઈએ. તો ઈ પહેલા આપણે સોલ્વ કરવું અને આપણું એને લીધે જેમ થોડું બને તેમ સોલ્વ કરવું, પણ એની પાછળ નહીં પડી જવું. હા કારણ કે વ્યવહાર તો આવો ચાલતો જ રહેવાનો. આવું ફરી ફરી મળે નહીં. માટે આપણે વ્યવહારને અત્યારે થોડો ગૌણ કરીએ છીએ. તો ઈ ચાલે ને? પણ થોડુંક ચાલે, પણ વધારે પડતી બૂમ પડે તો ના ચાલે એમ. અચ્છા. પછી આપણને આવડવું જોઈએ મસ્કા મારીને આમ તેમ પેચઅપ કરી નાખતા. હા 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 એમ કહેવા માંગીએ છીએ. બરોબર. તો આ બધી વસ્તુ ચારિત્રમાં ના આવે? આપણે નોકરી કરતા હોઈએ ને આપણે ઘરનું કઈ કામ કરવા જઈએ ને બોસ પછી પકડે આપણને, ક્યાં ગયા તા? તો કે સાહેબ જરા કામ હતું, આવું હતું, એમ તેમ કરીને પેચઅપ કરી નાખીએ આપણે. હા હા એવી રીતે પેચઅપ કરી નાખવાનું છે. બરોબર. પણ તો આ બધી વસ્તુ ચારિત્રની અંદર ના આવે? ના 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 ના, ચારિત્ર એ તો ચારિત્ર, ખરું ચારિત્ર તો આપણું જ્ઞાતા દ્રષ્ટાપણું છે. અને વ્યવહાર ચારિત્રમાં તો આ વિષય વસ્તુ જ એટલી છે ખાલી. અચ્છા, ખાલી વિષયનું મેઇન, એટલે મેઇન વિષયનું આ તમારું હશે તો બહારથી ચારિત્ર તમારું ઓટોમેટિક દીપી ઉઠશે. હા, એની મેથડ થર્બને એની બહુ વેલ્યુ નથી, બીજા બધાની બહુ વેલ્યુ નથી. ખાલી આ બાબતમાં તમારું ચિત્ત બહુ ડેમેજ થાય છે. હા 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 ચિત્ત એટલું બધું ડેમેજ થાય કે તમારું જે થોડું ઘણું શુદ્ધ થયેલું ચિત્ત અશુદ્ધ થઈ જાય. આજે બીજું આજે આવ્યું છે, કાલનું જે આવ્યું છે, ચારિત્રની બૂમ ના હોવી જોઈએ. ચારિત્રની બૂમ હોય ત્યાં ધર્મ જ નથી એમ. હા, ધર્મ જ નથી. ચારિત્રની ભૂલ થાય ને ત્યાં દાદા ભગવાન કે અમારું જ્ઞાન પણ ઉડી જાય. અચ્છા. હા, કારણ કે એમાં ચિત્ત એટલું બધું લપટાઈ જાય કે પછી એ ચિત્ત સરખું થાય નહીં. બરોબર.
એટલે એ ચીજ સરખું કરતા પછી બહુ વાર લાગે. હવે એવી બીજું કોણ કરવાનું આપણા માટે, બરોબર છે. એમ કહેવા માંગે છે. પણ આ જે તમે વાત કરો છો આની અંદર મન બહુ મોટું ભાગ ભજવે ને. મનથી ના, તમારે મન- બહુ જ એલર્ટ રહેવું પડવાનું હોય ને, કરવું પડે. ચિત્ત બહુ મોટું કામ ભજવે. ચિત્ત. ચિત્ત અચ્છા, ચિત્ત પણ તો પછી ચિત્ત અશુદ્ધ હોય એટલે તમારે મનમાં એ બધા વિચારો આવે એવું હોય? ના, ચિત્ત અશુદ્ધ ને કારણે તમને એ બાજુ ખેંચાણ થાય. એટલે આપણે હા. ઘણી વખત કહીએ છીએ કે શીલ દર્શક વાંચો, અથવા તો આમાં સુખ નથી એ વાત સમજવાની કોશિશ કરો કે આમાં હમ. સુખ નથી, આ તો લૌકિક સંજ્ઞાને આધારે સુખ માનેલું છે. અને હા. અત્યારે તો એ બધો સમુદાય બહુ વધી ગયો એટલે આપણને હા. ગાંડા ગણે. પણ બધી હમ. બરાબર શીલ દર્શક વાંચે અથવા તો એ સંબંધી આપતો પુત્ર સાથે વાત કરે તો એના હા. વિઝન ક્લિયર થાય. બરોબર. અને વિઝન ક્લિયર થાય એટલે પછી બહુ વાંધો નથી આવતો. પછી હમ. ભૂલ થાય તો તરત એ પ્રતિક્રમણ કરશે, ને પ્રતિક્રમણ કરશે એટલે અકબંધ રહેવા દેશે પછી વસ્તુને. હા, એટલે ઈ જ હું તમને કહું છું કે આપણને મનમાં આ સંબંધી કઈ વિચારમાં પણ આવ્યું હોય અને હા, તમે પછી એમ કે એને લીધે અશુદ્ધ, એટલે ઈ વિચાર આવ્યો ઈ અશુદ્ધ ચિત્તને લીધે આવે. એ અશુદ્ધ ચિત્તને લીધે આવે છે. અચ્છા, એટલે પછી તમે પ્રતિક્રમણ કરો કે આ ન હોવું ઘટે, કે આ હા, એ વિષય પ્રતિક્રમણ ને- કરો એટલે પછી પાછું પેચઅપ થાય. હા, અને પછી એટલે આ જ્યાં સુધી તમારું ચિત્ત શુદ્ધ નહીં થાય હમ એ ત્યાં સુધી તમને વિચાર ને આ બધું, તો ઈ કમ્પ્લીટ શુદ્ધ કરવા માટે એને માટે શું કરવું જોઈએ? કાંઈ કરવાનું, આપણે આપણે છૂટા થઈ જવાનું. જેને વિચાર આવે છે તે આપણને નથી આવતા, પહેલા તો છૂટું પડી જવાનું. હા, ઈ છૂટું તો પડી જઈએ છીએ આપણે. છૂટા પડો ને એટલે જેને આવે છે તે ખબર પડે કે આ પૂરેલું છે. એટલે તો કે આજે તમે સંમત છો, તો કે ના આજે અમે સંમત નથી, તો કે પ્રતિક્રમણ કઈ, તો કે ના પ્રતિક્રમણ કરી લો, ચાલો એટલે આગળ. એટલે હા, પૂરું એટલે કામ. પછી એ તો પાછો પાછા સંજોગ બદલાઈ જાય ને વિચારો બદલાઈ જાય. પછી પાછા અમુક સમય પછી પાછા વિચાર આવે તો પાછું એટલે પાછા સેમ નહીં, દિવસમાં 10 વખત રિપીટ આવે કરવાનું બેન. ને. ઈ જ કહું દિવસમાં છું, 10 સેમ વખત પ્રોસેસ આવે. રિપીટ કરવાનું ને. હા, રિપીટ જ કરવાનું, રિપીટ કરવાનું. જ્યાં જ્યાં ચિત્ત વેરાયેલું છે ત્યાં ત્યાં આ બધું ફૂટે. બરોબર. ચિત્ત આપણે હૈદરાબાદ જઈએ ને, હૈદરાબાદ તમે હૈદરાબાદ જાઓ કે યુએસએ જાઓ ને તો ચિત્ત ત્યાં વેરાયેલું હોય તો ત્યાંય આવા વિચાર આવે. બરોબર છે. એટલે હવે આપણને મહાત્માઓને લાભ છે કે ક્યાં વેરાયેલું છે તરત જ આપણે પ્રતિક્રમણ કરીને સાફ ચોખ્ખું કરી નાખીએ. હમણાં જાત્રામાં ગયા હતા તો જાત્રામાં જ્યાં જ્યાં ચિત્ત બગડ્યું હોય તે સાફ કરી નાખવાનું, પ્રતિક્રમણ કરી લેવાના. જાત્રામાં એમને બરોબર. એમ નથી જવાયું. જાત્રા તો બાનું હતું કે ભાઈ આ તીર્થંકરોની ભૂમિ પર જઈએ છીએ આપણે, પણ ત્યાં આપણાથી દોષ થયેલા હતા બધા. અચ્છા. દોષ ચોખ્ખા કરવા માટે જવાનું હતું ત્યાં. હા, તો ઈ તો આપણે દરેક ક્ષેત્રમાં જઈએ ત્યારે ત્યાં આપણે પ્રતિક્રમણ કરી લઈએ, માફી માંગી એ તો લઈએ. ક્ષેત્રનું કરીએ છીએ બેન, ક્ષેત્રનું હા. કરીએ છીએ એ હા. જગ્યાનું. પણ ત્યાં લગભગ જેમ બને તેમ વિષય સંબંધિત દોષ થયેલા હોય બેન. અચ્છા, તો ઈ તો અમને ખબર જ નથી. બધું અલગ અલગ ત્યાં જવું પડે છે જ એના માટે, નહીં તો ના જ જવું પડે કશે. અચ્છા. તમે જાઓ તો કશું નડે ના તમને. હા 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 હા. હા, જોજો, તપાસ કરજો એટલે ખ્યાલ આવશે. તપાસ કરશો ને તો ખ્યાલ આવશે. હા, એટલે પણ ઈ કેવી રીતે જોવાનું કે ત્યાં અમારા એવા કયા દોષ વિષય સંબંધી થયા છે? કારણ કે ત્યાં આપણી હા, એવું ન જોવાનું ને ત્યાં આપણને દ્રષ્ટિ આકર્ષણ બગડે થાય. નહીં. હા, આકર્ષણ ત્યાં દ્રષ્ટિ ન થાય. બગડતી હોય, મન ન બગડતું હોય, વાણીથી ન બોલતા હોઈએ, આપણને ફક્ત આ જ બધું ક્ષેત્ર, તીર્થંકર કે બધું ઈ જ આપણી જે બધી ઓલાનું ઓલું થતું હોય, તો ઈ કઈ રીતે આપણે સમજવું કે અહીંયા આવા દોષો થયા હશે? એ તો એ જ કહું છું કે તમે કોઈ જગ્યાએ જાઓ ને તો ત્યાં પહાડ પર ચડતા પહેલા કોઈ દુકાન પર નજર પડે અને તમારું આકર્ષણ થાય. હા 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 હા. પછી તરત તમે આગળ ચાલ્યા જાઓ. બરોબર બરોબર. હા, મંદિરમાં જાઓ અને કોઈ બેન ઉભા હોય ત્યાં તમારું આકર્ષણ થાય, કોઈ ભાઈ ઉભા હોય ને આકર્ષણ થાય. અચ્છા. હા હા, આ તો બધું બહુ વિપરીત છે. આટલું ઝીણવટથી તો હજી નથી આવડતું. દાદા કોઈ જોયું નથી, કોઈ કીધું પણ નથી. એટલે એટલે ઈ શીખવું પડે એવું છે. આ તો બધું જેમ સમજી સમજાતું લેવાનું, જશે એમ શીખવાતું જશે. સમજી લેવાનું, સમજી લેવાનું. હા એ હા હા. ક્ષેત્ર પ્રત્યે અભાવ તિરસ્કાર કર્યા હોય અથવા તો જાણતા અજાણતા કઈક આવા દોષ થયેલા હોય ને તો એવા જીવો ત્યાં હોય એટલે આપણે ત્યાં ખેંચાઈ હા જવું પડે. કોઈ હા પણ હા નિમિત્તે હા. કોઈ હવે પણ સમજાયું. કારણે જવું પડે.
અચ્છા અચ્છા અચ્છા, એટલે ઈ આપણે ત્યાં પ્રતિક્રમણ દરેક કરવાનું. જીવના એમાં ત્યાં તો દરેક જીવના ત્યાં ઈ ક્ષેત્રમાં ગયા હોય ત્યારે દરેક જીવના પ્રતિક્રમણ અને નહીં, ઓલું કરી દરેક લેવું પડે. જીવના નહીં, ત્યાં આવા દોષો થયા હોય, કંઈક નેગેટિવ હા. ઊભું થાય, કંઈ આ સંબંધી આકર્ષણ હા થયું હા હોય, તેનું ખાસ પ્રતિક્રમણ કરી હા. નાખવું. હા, બરોબર બરોબર. બરોબર. હા હા, સમજાયું આપણે સમજાયું. દાંત પડે તો કેવું હા, હા. તરત ધોઈ નાખીએ છીએ, એવું ના, આ બરોબર છે બરોબર છે. ના, એટલે આ જે હતું ઈ તો બહુ જ દિમાગમાં કોઈ દિવસ, એટલે આવું કોઈ વિઝન જ નહોતું ખુલ્યું. હા, ના ના આવે, એટલે ના આવે. મને 2-4 દિવસથી આ ચાલતું હતું કે આ હા. સૂત્ર આવ્યું ત્યારથી જ કે ભાઈ હા. આ છે એકચ્યુઅલી આમાં કઈક મોટી વાત છે, પણ હા, સમજણ બહુ નહોતી મોટી પડતી. એટલે મેં કીધું પૂછી લેવું બહુ તમારી. આખો વિતરાગ માર્ગ આની ઉપર ઉભો છે. હા, બરોબર. તો જ દાદા કહે કે ચારિત્રના પાયાથી તમને મૂળ ઓલું થશે વસ્તુ એમ. આ જ તમારી સાથે રહેવાનું છે, સમજી લો. બરોબર બરોબર બરોબર. ચારિત્ર એટલે મોક્ષ પોતાની જઈએ ત્યાં સુધી આ તમારી. જ છે. હા 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 હા, સાચી હા, વાત છે. હાજી બરોબર. હાજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જાગૃતિ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ, અવાજ બહુ ધીમો આવે છે, કેમ આવું થાય? ને અમારે અહીંયા બરાબર છે. દાદા. એવું છે? હા ખબર નહીં, તો મારામાં કઈ ગડબડ હશે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ નથી આવતો. તમારો અવાજ ધીમો આવે છે સાહેબ. એ ખબર નહીં, મારા કઈ તમારો ગડબડ વિડીયો થઈ છે તો ખબર નહીં પડતી. આ તો વિડીયો બંધ. વિડીયો બંધ કર્યો? હા, વિડીયો વિડીયો બંધ કરો, કદાચ સુધરે. બોલો હવે. હવે હમણાં પેલા રેખાબેન સાથે વાત થઈ કે ભાઈ આપણે એસી ચાલુ કરીએ તો એસીનો સુખ તો લાગે જ. તો પછી આપણને આમાં ખરેખર સુખ નથી. એવું સમજાય કેવી રીતે? પરેશાનજી સંભળાય છે? ના, નહીં સંભળાતું. મહેન્દ્રભાઈ હા, નથી સંભળાતું સાહેબ. એ સારું, શું ગડબડ છે ખબર નહીં. ફરીથી એક કામ કરો, લોગ હા. આઉટ થઈને લોગ ઇન કરો, પાછું એન્ટર હા, થાઓ, ફરીથી જોઈન થાવ. ફરીથી જોઈન થાઓ. એવું કરું? હા. એક મિનિટ, હા. હા. ત્યાં સુધી આપણે અતુલભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો જય સાહેબ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે એ પૂછ્યું હતું કે આ વેદન ઉપર દાદાનું એક સુવાક્ય આવ્યું હતું હમણાં થોડા વખત પહેલા. શું? વેદનની જે મારા સત્સંગમાં વાત થઈ ને, શેની? હા, વેદન વિશે કે સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદન. હા હા, તે તો દાદા આમાં કહે છે કે આપણને અસ્પષ્ટ વેદન જે છે હમ એ જ સુખની અનુભૂતિ છે એમ. હે જે આત્માનો જે પરમાનંદ છે હમ એ જ સુખની અનુભૂતિ છે આ અસ્પષ્ટ વેદન. હે આ સુવાક્ય અસ્પષ્ટ જે આવ્યું છે, વેદન. અવાજ નથી આવતો મારો? કેટલા દિવસ પહેલાનું છે સાહેબ? એ મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ ઉભા મેં રહો, ઉભા રહો. વાંચ્યું છે. હું ટ્રાય કરું છું કાઢવાની. તમે બોલો ત્યાં સુધી. પ્રશ્ન શું છે? સમજણ નથી પડતી. મારો અવાજ આવે છે? અવાજ આવે જ પણ ક્લિયર નથી પકડાતું. એટલે હું એમ કહું છું કે દાદાએ વાત કરી છે આ અસ્પષ્ટ વેદન વિશે. હા, તે અમારા જે સુવાક્ય તમે મૂકો છો ને સવારે, તમે સવાલ બોલો ને. સવાલ બોલો. સવાલ શું છે સવાલ એ તમારો? છે સવાલ એ છે કે આ અસ્પષ્ટ વેદન જે છે હા એ જ સુખનો અનુભવ, જે આત્માનો આનંદ છે એ જ હા આ સુખનો અનુભવની વાત છે એમાં. હા, એવું તો કહે છે દાદા. હા એટલે તે એમાં જરા ઇલેબોરેટ કરો કે આ અસ્પષ્ટ વેદન અને સ્પષ્ટ વેદન એમાં શું ફરક? અરે બાપરા, આટલો બધો ફેરશો, એમાં શું ફેરશું? સ્પષ્ટ વેદન થશે એટલે ખબર પડશે. અસ્પષ્ટ ની અંદર લક્ષ ચુકાઈ જાય, સ્પષ્ટમાં લક્ષ ના ચુકાય ભાઈ, અનુભવ રહ્યા કરે. આવું કેવું? સ્પષ્ટ ને અસ્પષ્ટમાં ફેર શું? હો તારી. અરે અસ્પષ્ટ થયું એ જ બહુ મોટી વસ્તુ છે. અને એ તો સ્પષ્ટ થતું જશે, જેમ જેમ આજ્ઞા પાડશો એટલે સ્પષ્ટ થતું જશે. સ્પષ્ટ એટલે પછી એના સિવાય કશું દેખાય ના ભાઈ, એમાં ને એમાં જ રે માણસ. તો એ અસ્પષ્ટ વેદન થી સ્પષ્ટ વેદન જોવા માટે શું કરવાનું આપણે? 5 આજ્ઞા, કશું કરવાનું ના હોય, જાણવાનું હોય પ્રકૃતિને. 5 આજ્ઞામાં રહેવાનું.
અસ્પષ્ટ અને સ્પષ્ટમાં કરવા ક્યાં જવાનું? એ તો જોવાનું હોય, ક્યાં ક્યાં પોતાની ભૂલો ગોતવાની. કરવાનું કશું ના હોય, કરવાથી તો બધું અસ્પષ્ટ વધારે અસ્પષ્ટ થઈ જાય. 5 આજ્ઞામાં રહેવાનું, આટલી ચોખ્ખી તો વાત કરે જ દાદા ભગવાન. સમજાયું કે ના સમજાયું? એટલે મારે એ વાત બરાબર, આપણે કરવાનું કશું નથી, પણ એમાં એ તરફનો પુરુષાર્થ શું હોય? 5 આજ્ઞામાં રહેવાની વાત બરાબર છે, હા, પણ આપણે એ જે સ્પષ્ટ વેદન જે થવું જોઈએ એ ક્યારે થશે? એમ એટલે થતું કેમ નથી? ક્યારે થશે એમાં નહીં પડવાનું, આજ્ઞામાં રહેવાનું. આજ્ઞા ક્યાં ચુકાઈ જાય છે તે ક્યારે થશે એમાં કઈ પડવા જાય છે? જે મળ્યું છે તે ખોવાઈ જશે. બરાબર. આ સૂત્ર કાઢ્યું છે, બરાબર છે? હા, એ જે છે બરોબર છે. ઓકે. સ્પષ્ટમાં કઈ પડવાનું, અસ્પષ્ટ ને સાચવી રાખે એ જ બહુ મોટો પુરુષાર્થ છે ભાઈ આ કાળમાં. બરાબર. હા, સ્પષ્ટ ક્યારે થશે એવી બબાલમાં ક્યાંય પડ્યો? પોતે શુદ્ધાત્મા છે, સ્પષ્ટમાં કઈ પડવાનું એવું? એવા ગાંડા ક્યાંથી કાઢતા થઈ ગયા? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અતુલભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. બા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો દાદા. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. બોલો. હવે વ્યવહારના બેજ ઉપર, ચારિત્રના બેજ ઉપર નિશ્ચય ઉભો છે. હા, નિશ્ચય અલગ છે, વ્યવહાર અલગ છે. હા, વ્યવહારની પ્રકૃતિ અને નિશ્ચય આત્મા. તો વ્યવહારની પ્રકૃતિ ઉપર નિશ્ચય નો પાયો પ્રકૃતિ છે એમ સમજાવો છો? એ સમજાવો નહીં. તમે આ જે વ્યવહાર કરો, ખાવા પીવાનો, બોલવાનો, ચાલવાનો, એમાં તમારું લક્ષ કેટલું રહે છે શુદ્ધાત્માનું, એમ કેવા માંગે છે. એમ કેવા માંગે. વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે, એટલે વ્યવહાર તમે કરો છો તે કઈ જાગૃતિ પૂર્વક કરો છો? એટલે વ્યવહાર કરતી વખતે પણ શુદ્ધાત્માનું લક્ષ્ય રે. વ્યવહાર જાગૃતિ વખત વ્યવહાર કરતી વખતે તમે શુદ્ધાત્મા છો કે આ છો? શાંતિભાઈ છો? આપણે શુદ્ધાત્મા છીએ. શાંતિભાઈ થઈને વ્યવહાર કરો એટલે નિશ્ચય ગયો. બરાબર. એટલે વ્યવહારના બેઝમેન્ટ પર, એટલે કે તમારે જ્યાં જ્યાં ક્રિયા થતી હોય એ ક્રિયામાં પોતે છે કે નહીં, પોતે હાજર છે. એટલે હાજર ના હોય એટલે પ્રતિક્રમણ કરવાનું કે ઓ શુદ્ધાત્મા પદ હાજર નહોતું, હું હાજર નહોતો. બાપરે, તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. એટલે વ્યવહાર બગડ્યો એટલો. હા, એટલે જ્યારે વ્યવહાર કરીએ તો વ્યવહાર કહેવાય, એ અશુદ્ધ વ્યવહાર કહેવાય. વ્યવહાર કરીએ, શુદ્ધાત્માની હાજરી હોય દરેક વ્યવહારમાં એટલે નિશ્ચય હાજર રહ્યો કહેવાય. ભગવાન હાજર કહેવાય. એટલે કીધું વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે. એટલે વ્યવહાર એ વ્યવહાર તરીકે નહીં, પણ વ્યવહાર નિશ્ચયની સાથે થાય, એ સાથે હોય તો જ કામ થાય. એટલે બેઝમેન્ટ પર, એટલે તમારા કેવા વ્યવહાર છે, રિલેટિવ રિયલ જોયું કે નહીં, એ વ્યવહારના આધારે નિશ્ચય છે ઉભો છે. બરાબર. આપણે તો વ્યવહાર એટલે બોલવું ચાલુ કરીએ છીએ. ચાલતી વખતે બોલનાર કોણ, ચાલનાર કોણ, કોણે કરાવ્યું, કોણ કરાવે છે, એ બધું કશું રાખવું. બરાબર. આ કોણ ખાય છે? હા, તો એ વ્યવહારનો બેઝમેન્ટ, એટલે કે આ ખાનાર જુદો અને આ જોનાર જુદો એવું રે વ્યવહારમાં ખાતી વખતે. એટલે કે નિશ્ચય વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે. જેટલો વ્યવહાર કરીએ બધો જ વ્યવહાર જો નિશ્ચય જોનાર હોય, કોઈ પણ વ્યવહાર સમજી ગયા. બરાબર. ઝઘડો કરે તો પણ એ વ્યવહારમાં પોતે છે કે નહીં, એ જોનારો રે તો ભલે ઝઘડો કરે. હા, ઝઘડો કરનારો જુદો છે, એ કરનારો જુદો છે.
એટલે નિશ્ચય હોય એટલે ઝઘડો કરે પણ પાછો 2 મિનિટમાં શાંત થઈ જાય. હા બરાબર. શુદ્ધાત્મા આવી જાય. પોતે નથી. પોતે નથી. એટલે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે એમ. હા, એટલે વ્યવહાર કરનાર જે અહંકાર હતો એ જતો રહ્યો. હે વ્યવહારમાં જે અહંકાર ભાગ ભજવતો હતો એ ખલાસ થઈ ગયો. હોય જ નહીં એમ, તો શુદ્ધ હા, વ્યવહાર હોય જ કહેવાય. નહીં. બરાબર. એટલે બરાબર. નિશ્ચય ઉભો છે કીધું. હા, એટલે નિશ્ચય ઉભો. બરાબર. એટલે દરેક વ્યવહારમાં આપણી જાગૃતિ પોતાની જાગૃતિ હોતી નથી. એટલે દરેક વ્યવહારમાં પોતાની જાગૃતિ રહે એટલે બરાબર. કીધું કે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે. એટલે આવું કહેવું પડ્યું, આવું બોલવું પડ્યું દાદાએ. એટલે વ્યવહાર કરતી વખતે હવે જાગૃત રહેજો એમ કે છે. તમે સારો વ્યવહાર કરો પણ જો શુદ્ધાત્માની હાજરી નથી તો એ અશુદ્ધ વ્યવહાર છે. કારણ કે વ્યવહાર કરતી વખતે જો આત્મા હાજર રહે તો જ આત્મા તમારો વ્યવહાર શુદ્ધ છે. તો એ વ્યવહાર શુદ્ધ છે. તો એ વ્યવહાર શુદ્ધ છે. શુદ્ધ વ્યવહાર એટલે શું? તો કે નવું કશું આવે ના, એ પતી ગયો, ઇસ્યુ પતી ગયો, કેસ પતી ગયો. બરાબર. પછી આગળ આવે ને રાગ દ્વેષ રહિત વ્યવહાર થયો. હા, રાગ દ્વેષ એ શુદ્ધ વ્યવહાર. એ શુદ્ધ વ્યવહાર. બરાબર. બરાબર. અને એ આત્માની હાજરી સિવાય થાય જ નહીં. વ્યવહારનો બેઝમેન્ટ એટલે શું? તો કે વ્યવહારમાં રાગ દ્વેષ ન થાય તો તમારો તમે શુદ્ધાત્માને પકડ્યા કહેવાય. વ્યવહારમાં રાગ દ્વેષ થાય તો એ વ્યવહાર બગડ્યો. એટલે નિશ્ચય ઉડ્યો. નિશ્ચય ન રહ્યો માટે રાગ દ્વેષ થયું. હા, નહીં, એ ઉડ્યો એટલે નિશ્ચય ઉડ્યો. વ્યવહાર બગડ્યો માટે નિશ્ચય ઉડ્યો. બરાબર. એ આત્મા મળ્યો જ નહીં. આત્માનો ન રહે તો જ વ્યવહાર બગડે, બાકી બગડે નહીં. હા, નહીં, એટલે આ બહુ મોટી પરીક્ષા છે. દાદા ભગવાનનું અદ્ભુત વાક્ય છે. એ વાક્યનું ખૂબ 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 મનન કરવા જેવું છે. બરાબર. બરાબર. બહુ ખૂબ મનન કરવા જેવું. બાપરે, બહુ સરસ. વાત નહીં કરવાની. હા, બહુ સરસ. હા, બરાબર. હા, બરોબર. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. બા જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ બોલો. જય સચ્ચિદાનંદ સાહેબ. હા, બોલો બોલો. અરે હમણાં પેલા રેખાબેન જોડે વાત થઈ. બરાબર. રેખાબેને એવું કીધું કે આપણે એસી ચાલુ કરીએ તો એસી નું સુખ તો આવે જ છે ને. પણ એમાં જરા રેખાબેન એવું કીધું ને કે આપણે રિલેટિવમાં એસી ચાલુ કરીએ તો એસી નું સુખ તો આવે જ છે ને. તો પણ એ ટેમ્પરરી સુખ એમાં કેવું થયું કે ટેમ્પરરી સુખ છે આ એસી નું, એવું ખરેખર સમજાતું નથી. એટલા માટે જ પેલું આપણને આત્મામાં પરમાનન્ટ સુખ છે ખબર નથી પડતી. એવું થયું ને મતલબ. હા, તો એવું થયું ને, તો સ્વાભાવિક છે ને. હા, એટલે કારણ કે એમાં અને છતાં લે તો દાદા ભગવાને કીધું કે હવે જે લે છે તે આપણે નથી. હા, એ આપણે નથી. પણ મોટે ભાગે કેવું થાય છે કે મોટે ભાગે કેવું પડે, ધીરે રહીને કેવું પડે કે આ જેટલી ઠંડક ભોગવો છો એટલી ગરમી ભોગવવી પડશે. જોઈ લેજો, પેમેન્ટ આવશે. પણ તોય સમજાતું નથી કે ના ના આમાં સુખ તો આવ્યું ને, એવું આપણને આમ લાગે. પણ એમાં એવું ખરું, એને જ અશુદ્ધ ચિત્ત કીધું. અશુદ્ધ ચિત્ત ખરું, પણ એમાં એવું ખરું સાહેબ કે એમાં આપણે એને રીપેમેન્ટ બતાવીએ કે આ ટેમ્પરરી સુખ છે એવું જો એને પ્રૂફ આપીએ તો પછી એને ખબર પડે કે ના સારું ખરેખર આમાં સુખ નથી. એવું થાય ને પાછું. આપણે આ ક્રિયામાં કેવા શું માંગીએ? એસી ચાલુ કરો ના ચાલુ કરો ની વાત નથી કરતા. તારો અભિપ્રાય બદલાઈ જવો જોઈએ કે આમાં આ સુખ લેવા જેવું નથી. બસ અભિપ્રાય આવો હોવો જોઈએ. હા, બરાબર. પણ એમાં એક વસ્તુ એવું બને ને કે ટેમ્પરરી સુખ છે તો હમણાં લાઈટ જતી રહેશે થોડી વાર પછી, તો કઈથી એસી લાવવાનું છે? બતાવીએ તો એને કઈક અથવા હમણાં એકદમ તારે તાપમાં બહાર જવાનું થશે
હા અચાનક જવાન થશે, તું એસી જોડે લઈને જવાનો નથી, હા તો તઈ તને ગરમી લાગવાની જ છે. તો આમાં વધારે કાયમ લાગશે, નથી ઓછી એવું નહીં તો જ લાગે, ખબર વધારે પડે. લાગશે. હા, વધારે એટલે લાગશે. દરેક મહિને રીપેમેન્ટ પછી જયારે તારે બિલ ભરવાનું આવશે હા એસી નું, હા ત્યારે ખબર પડશે, બળતરા હા થશે. એટલે એને બરોબર. આવું સામે એનું રીપેમેન્ટ બતાવીએ તો તરત જ ખબર પડે કે ના સારું ખરેખરમાં સુખ નથી. ના એટલે એનો અભિપ્રાય શાંતિનું સુખ. બદલાઈ જાય, અભિપ્રાય બદલાઈ જાય, હા કારણ કે વ્યવહારનું સુખ હા ભોગવવું ને એ પણ ફરજિયાત છે. હા, બરાબર છે. તો શું, એ તો અને બરાબર છે, એ ફરજિયાત વસ્તુમાં જ છે. ખાલી પોતાનો અભિપ્રાય બદલાઈ જાય એટલું બહુ થઈ ગયું. એટલે અભિપ્રાયમાં એને કઈ ને કઈ બનાવવું પડે. એ અભિપ્રાય બદલવા એટલા માટે કે સુખ પોતાનામાં છે, બહાર કોઈ વસ્તુમાં સુખ છે નહીં. એટલે તને હા, માર ખરેખર પડશે એટલે નથી. માર ઓછો પડે માટે અભિપ્રાય બદલવાનો છે. હા, એટલે મોટે ભાગે છે ને આ જ નથી થતું. સુખ એટલે લાગે થશે છે પણ થશે ત્યાં આગળ થશે થશે દાદા થશે ટેમ્પરરી સુખ છે, સુખ નથી થતું. એવું થશે થાય થશે. છે. હા, બધું થવાનું ધીરે ધીરે, બધી હા, જાગૃતિ બરાબર. જેમ જેમ આવતી જશે તેમ તેમ થશે. હા, બરાબર બરાબર છે. હા, જાગૃતિ હા, જેમ એટલે જેમ મને આવે, થોડુંક. આજ્ઞામાં હા જેમ જેમ રહેશો, જેમ જેમ રિલેટિવ હા, સમજાતું જશે તેમ તેમ એમાંથી પોતે ખસતો જશે. બરાબર છે બરાબર છે. દાદા કે છે સુખ ભોગવે ખરો પણ પોતે એમાં હોય નહીં, હોય નહીં એમાં. ખરી વાત છે. ભોગવનાર ના હોય. બરાબર બરાબર. એમ બહુ અદ્ભુત વિજ્ઞાન છે, અદ્ભુત વિજ્ઞાન છે. આ બેબી પૂછે છે હે આ બેબી છે મારી, પૂછે છે કઈક તમને. હા એટલે બોલો. આપણે ભોગવનાર ના બનીએ. ધારો કે કોઈ બી પરિસ્થિતિ સુખની કે દુઃખની હોય તો આપણે હા, ભોગવનાર ના બનીએ તો પછી રીપેમેન્ટ ના આવે. ના આવે ના આવે તો પતી ગઈ વાત. ભોગવનાર થાય તો પછી રીપેમેન્ટ કરવું પડે કે તમે એમાંથી સુખ લીધું ને. હા સુખ લીધું એટલે આપવું પડે, સુખ લે ના તો આપવું ક્યાંથી પડે. હા હા એટલે એવું અંદર આપણને હોય તો પછી રીપેમેન્ટ ના આવે તો એવું. રીપેમેન્ટ ના આવે, અને રીપેમેન્ટ આવે તો પણ તમને બહુ ફીલ ના થાય. હા અસર ના થાય. રીપેમેન્ટ આવતી વખતે બહુ ફીલ ના થાય, હા કારણ કે ઓલા વખતે જાગૃતિ હતી. હા ખ્યાલ આવ્યો? હા હા ખ્યાલ આવ્યો. એટલે જેટલી અજાગૃતિ રહે એટલો જ ભોગવટો હોય, બીજો ભોગવટો ના આવે, રીપેમેન્ટ ના આવે. હા બરાબર. બરોબર. હા હા ઓકે. ચાલો, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હસુબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. પરમાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપડા જાત્રાએ ગયા ને તો હા આપણે સાથે હતા ને ત્યારે તમે મને એક પ્રશ્ન કરેલો હા કે વ્યવહાર કેવો હોવો જોઈએ. હા તો મેં તમને એવું કીધું કે મને સમજણ નહીં પડતી, હું તમારા ઉપરના કપડા ધોઈ દઉં, તમે મારું અંદરનું ધોઈ દો એમ. હા તો મને ત્યારે જવાબ નહીં મળેલો. તો અત્યારે મને 2 મિનિટ સમજાવો ને. હા શું સમજાવું? કે અંદરનું, મેં તમને અંદરનું ધોવાનું કીધું, હા મારું મન. પણ મન તો કેવું કે હમણાં સત્સંગમાં વિડીયો જોતી હોય ને, મોબાઈલમાં સત્સંગ સાંભળતી હોય ને, તો બી વચ્ચે બીજા વિડીયો જોવા બેસી દઉં છું. બરોબર. સત્સંગને કાપીને બીજા વિડીયો જોવા બેસી જઉં છું. અને ત્યારે બરોબર. આપણે જતા હતા ને તો વાંદરાનું બચ્ચું એની માને વળગી પડેલું ને, તો મેં એવું કીધું તમને કે જુઓ પેલું બચ્ચું કેવું વળગી પડી છે. તો તમે મને તરત જ કીધેલું કે જુઓ પાછું એ જોયું તમે. તો મને એવું થાય કે આ વિડીયો તો ઘણું બધું જોઈ નાખતા હોય છે. હા તો પછી મોક્ષે જવામાં તો આ બધું નડતર તો રહેવાનું જ દે એમ. ના, નડતર રહેવાનું એટલે નડતર શું છે કે પોતાની જે બિલીફ છે ને હજુ સુખ માટેની. હલો. હા, તમારો અવાજ ધીમો આવે. પોતાની સુખ માટેની જે બિલીફ છે હા એ હજુ બીજી વસ્તુમાંથી હટતી નથી. બીજી વસ્તુમાં થી જતી નથી. તમે કોઈ વસ્તુનું આરાધન કરો, આરાધન ક્યારે થાય? આપણને એવું લાગે કે આમાં સુખ સંભળાય છે.
હાલો. સંભળાય છે? તમારો અવાજ નથી આવતો હવે. અશુબેન તમારા મારો કંઈક નથી આવતો. હવે આવે છે જરા બોલો તો હવે. હા, જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો આવે છે બોલો અવાજ? બોલો. હા બોલો, હવે તમે બોલો. હવે પરેશાન એમ કહેવા માંગીએ છીએ કે સુખ તો બધી બહુ વસ્તુમાં આપણે આરોપણ કરેલું હોય એટલે જાત જાતની વસ્તુમાં સુખ લાગે. હા એટલે હવે જેમ જેમ એ જોતા જાઓ એમાંથી પસાર થતા જાઓ તેમ તેમ તમે ફેંકતા જાઓ. ઓલો 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 વાંદરો હોય છે, કોઈ વસ્તુ લે અને પછી ચાખે અને પછી ફેંકી દે, ચાખે ને ફેંકી દે, ચાખે ને ફેંકી દે. એવી રીતે આપણને હા આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે હવે બધી હા વસ્તુમાંથી તમે સુખ જોવા માટે ફાંફા મારશો પણ પછી ચાખશો, પછી ખબર પડશે કે કઈ સુખ નથી એટલે ફેંકી દેશો. એમ કરતા કરતા હા બધું છૂટી જશે. હા બરાબર? બરાબર. હા, એટલે આપણે જોવાનું કે હજુ તને શેમાં સુખ લાગે છે, સાડીમાં લાગે છે, ઘરેણામાં લાગે છે, વિડીયોમાં લાગે છે, તો જોવાનું. પછી કે વિડીયો જોયે 3 કલાક જોવે તો શું થાય, માથું દુખે છે કે નથી દુખતું, થાક લાગે છે કે નથી હા લાગતો, તપાસ હા કરાવડાવવાની. કારણ કે 3 કલાક વિડીયો જોવે એટલે બેભાન જેવો થઈ જાય માણસ. એને કશી સમજણ ના પડે ઘરના કોઈ કામની. હા બરાબર. હા, એટલે એવું તપાસ રાખવાની છે. તપાસ રાખશું ને તો બહુ મજા આવશે. હા કે હજુ તો અને બહાર ફાંફા મારે છે એમ. પેલા હા સનાતન તને સાચું સુખ મળ્યું ને હજુ બહાર ફાંફા મારે છે એવું કેવાનું પોતાની જાતને જરાક. એટલે એ હા પણ થઈ જાય કે હા હવે ઓછું કરીશ, ઓછું. એમ કરતા કરતા નીકળી જવાય. હા નીકળી બરાબર. ગયા છે, હવે ખાલી કહેવાની જરૂર છે, એક ધક્કો મારવાની જરૂર છે એટલે ફટાફટ નીકળી જાય. બધું ખરી પડશે. ખરી પડવાની હા તૈયારી છે, એક ધક્કો આવે એટલે ખરી પડે બધું. હા બરાબર. હા, એટલે કઈ ફિકર હા કરવાની બરાબર. જરૂર નથી. દાદાને પ્રાર્થના હા બરાબર. કરવાની. તો છેવટે એવું બોલવાનું, મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. રામ છું. એવું 25, 50, 100 વખત બોલી નાખવાનું. હા બરાબર બરાબર. હું ને લગ્નમાં જાઉં, કોઈના લગ્નમાં જવું પડે કે કોઈ પાર્ટીમાં જવું પડે કે કઈ હોટલમાં જવું પડે તો હું આ વાક્ય હા 25 વખત બોલીને પછી જાઉં છું. એટલે કશું ચોંટે ના આપણને. હા બરાબર. હા, આ ચાવી આપી તમને. હા હા બરાબર. ને હા, જોવા જાણવાનો ભાગ વધારે રહે એવી આશીર્વાદ આપો. હા, એટલે આ બોલશો એટલે થશે. હા આ બોલશો ને આમ એટલે હસુબેન. ઓટોમેટિક થશે. આ તો બીજે હા બીજે ચોંટી જાઓ એટલે જોવાય જણાય ના. હા જેમ તમારો ચોંટતો અવાજ ઓછો થાય, ચિત્ત શુદ્ધ થતું જાય, તેમ તેમ એને જોવા જાણવાનું સરસ થતું જાય. હા બરાબર. એટલે મારા જે ફાલતુ વિડીયો નથી જોવા એના માટે મને દાદાને પ્રાર્થના કરજો, શક્તિ આપો. હા, પ્રતિક્રમણ કરજો, પ્રતિક્રમણ કરજો કે આ ના હો બેન, આ ના હો. હસુબેન ના હા હો. આપણે કઈ લાખ વર્ષ જીવવાના નથી, કહી દેવાનું. 200 વર્ષે બરાબર. જીવવાનું, 100 વર્ષે જીવવાનું નથી. હસુબેન પાછા થાવ, ટાઈમ નો ઉપયોગ કરો. હા બરાબર. કહેવાનું હસુબેન ને જરાક હા કે 200 વર્ષ જીવવાના તમે, એવું પૂછવાનું. ના ના. હા હા, એવું કહેવાનું. હા, ચાલો. હા સચ્ચિદાનંદ. બરાબર. જય સચિદાન, જય જય સચિદાન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશુબેન તમે ત્રિમંત્ર ફોલો હા કરજો. પરેશભાઈ આપણો હા સમય થઈ ગયો છે, ત્રિમંત્ર બોલાવો. ઓકે, અશુબેન ઓકે. તમે હા ફોલો કરજો. નમો હા. વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સવ પાવકપણાસણો, મંગલાણમ ચ સબ્બેસીમ, મંગલાણમ ચ સબ્વેસી, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સર્વે સર્વે મહાત્મા